સૌથી ડેડલીએસ્ટ એરિયા આ કહેવાય. આટલું નેરો રીચ છે કે આના બંને બાજુ 8000 ફીટની ખાઈ છે. આ સિચ્યુએશનમાં બધા લોકો ઉપર ક્લાઇમ્બ કરતા હતા અને મારે ડિસેન્ડ કરવાનું હતું. તો મારે ત્યાં આગળ 2.5 કલાક ઊભો રહેવું પડ્યું. હાથોની મૂવમેન્ટ નહીં કરી શકો કેમ કે તમારે રોપને પકડીને જ ઊભો રહેવું પડે એક જ જગ્યા બેલેન્સ બનાવીને. તો આટલા માટે ત્યાં આગળ મને ફ્રોસ્ટ બાઇટ થઈ ગઈ હતી અને મારી 9 ફિંગર્સની જે ટિપ્સ છે, નેલ્સનું પોર્શન આ કપાવવું પડ્યું મને. ક્રેવાસ જે હોય છે ને, આ અમુક ટાઈમ સ્નોથી ઢાંકીને લાઇટ આઈસની પરત બની જાય. આ એવું જ લાગે કે આખું આઈસ જ છે. તો આવું ક્રેવાસ ખોલાઈ ગયો એટલે કે એને પગ મૂક્યો અને આ તૂટી ગઈ આઈસ, અંદર જતો રહ્યો. હવે આ કેમ્પ 3 સુધી તમે પહોંચી ગયા, બરાબર? પછી આગળની જર્ની કઈ રીતે હોય? ત્યાંથી જે સમિટ પુશની જર્ની શરૂ થાય છે ને, આ ડેથ ઝોન ચાલુ થઈ જાય કેમ કે 8000 મીટર 90% ચાન્સીસ બચવાના નથી. ઓનલી 10% ચાન્સીસ છે. આમાં તમારું લક હોય તો, સોફ્ટ સ્નો હોય તો તમે બચી શકો છો. તો જ્યારે તમે ત્યાં એન્ટર થયા એ ઝોનમાં, ત્યારે સૌથી પહેલા થોટ શું હતા? આખા રૂટમાં મા મૃત્યુંજય મંત્ર ચાલતું તો મગજમાં બીજું કશું ચાલે જ નહીં કે હવે કંઈ પણ કરીને આ લાસ્ટ સ્ટેપ છે, ટોપ સુધી પહોંચવું જ છે, કંઈ પણ થઈ જાય. આખી નાઇટમાં જર્ની ચાલતી તો આમાં કંઈ ખબર નહીં પડી. જેવું ઉજવાળું થયું ત્યારે સામે ડેડ બોડી, હાલત ખરાબ થઈ ગઈ. કે માઉન્ટેન ઉપર સૌથી ડેન્જરસ વસ્તુઓ કઈ કઈ કહેવાય? સૌથી ડેન્જરસ હોય સવારે 6:05 પર આપણો જે તિરંગો છે આ 17 મઈ 2023 મેં ત્યાં લહેરાયો હતો. ઇન્ડિયાથી લંડન સાયકલિંગ કરીને જવાનું કેમ વિચાર્યું? ઇન્ડિયામાં જેવું મેં ગુજરાતથી શરૂઆત કરી, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, નોઈડા, યુપી આખું ક્રોસ કરીને ગોરખપુરથી અમે સનૌલી બોર્ડરથી નેપાળમાં એન્ટર થયા. નેપાળથી ચાઇનાથી કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, રશિયા, લાતવિયા, લુથેનિયા, પોલેન્ડ, ચેક રિપબ્લિક, જર્મની, નીધરલેન્ડ, બેલ્જિયમ, ફ્રાન્સથી યુકે. તો જ્યારે નીકળતા હતા એ પહેલાં ક્યારે એવો વિચાર આવ્યો કે કદાચ ક્યાંક રસ્તામાં વિઝા નહીં મળે તો? અમે એવું વિચાર્યું હતું કે જે થશે પડશે એવું દેવાશે. નમસ્કાર મિત્રો, આજના પોડકાસ્ટમાં આપણા ખાસ મહેમાન છે નિશા કુમારી, જેને આપ એવરેસ્ટ નિશા તરીકે ઓળખો છો. તેમણે વર્લ્ડનો ટોપ માઉન્ટેન એવો માઉન્ટ એવરેસ્ટ તેમણે સર કર્યો છે અને તાજેતરમાં જ તેમણે ક્લાઇમેટ ચેન્જ માટે એક અનોખી સાયકલ યાત્રા કરી, જેમાં વડોદરાથી લઈને લંડન સુધી તેમણે 16,887 કિલોમીટરનો એક સફર કર્યો. આજના પોડકાસ્ટમાં આપણે તેમની એવરેસ્ટ સર કરવાના અનુભવ, તેમની અનોખી સાયકલિંગ યાત્રા વિશે વિગતવાર ડિસ્કસ કરીશું. ડેથ ઝોન પર એમની પરિસ્થિતિ કેવી હતી, હિલેરી સ્ટેપ એટલે કે માઉન્ટ એવરેસ્ટનો સૌથી ખતરનાક માર્ગ, ત્યાં તેમને શું અનુભવ થયો, -60°C કેવી રીતે જીવવું, બોર્ડર પર 12 કલાક સતત અટવાઈ જવું અને રાત્રે પેટ્રોલ પંપ પણ રોકાવવું પડ્યું, આવા ઘણા બધા એમના એક્સપિરિયન્સ ઉપર આજે આપણે ચર્ચા કરી છે. સો નિશા કુમારી ઓન ધ સાગર કાથરોટિયા શો. હાય નિશા, કેમ છો? બસ મજામાં છે, તમે કેમ છો? બસ એકદમ મજામાં. ફર્સ્ટ ઓફ ઓલ તો મેની કોંગ્રેચ્યુલેશન્સ કે હાલમાં તમે જે ઇન્ડિયા ટુ લંડન સાયકલ યાત્રા કમ્પ્લીટ કરી એના માટે. થેન્ક યુ સો મચ. સો આજે ઘણા બધા ક્વેશ્ચન પૂછવા છે તમને, એવરેસ્ટથી લઈને અને તમારી સાયકલ યાત્રા સુધી બધું જ, બરાબર? તો એવરેસ્ટથી શરૂ કરીએ આપણે કે એવરેસ્ટની જર્નીની તમારી શરૂઆત કેવી રીતે થઈ? મેં સ્કૂલ્સમાં છોકરીઓને સ્પેશિયલી સેલ્ફ ડિફેન્સ શીખવવા માટે અને સ્પોર્ટ્સ માટે મોટિવેટ કરવા માટે જે ગામડાઓ છે, વાઘોડિયા બાજુ, આજવા રોડ વાળું અને વડોદરાની આજુબાજુવાળા, વડોદરાના આજુબાજુ અને પેલું જે માઉન્ટેન્સમાં અમુક સ્કૂલ્સ જ્યાં મેં ટ્રેકિંગ કરાવવા જતી હતી, ત્યાં આગળ સ્કૂલ્સમાં મેં જતી હતી. ત્યારે મને વડોદરામાં જ એક પ્રિન્સિપલે સ્કૂલમાં આવું ક્વેશ્ચન પૂછ્યું કે તમે સ્પોર્ટ્સની ફિલ્ડમાં શું અચીવ કર્યું છે જે તમે છોકરાઓને મોટિવેટ કરો છો સ્પોર્ટ્સ માટે? તમે કંઈક અચીવ કર્યું હોય તો તમે છોકરાઓને કહી શકો છો. આ ક્વેશ્ચન મને પિંચ થઈ ગયું હતો. ત્યારે મેં નિલેશ સર જોડે ડિસ્કસ કર્યું કે સર શું કરી શકીએ છીએ કે કંઈક આવું મોટું અચીવ કરવું છે. આ ક્વેશ્ચન સારું છે કોઈકનું કે અમે કોઈને ગાઈડ કરતા હોઈએ, આપણે સેલ્ફ ડિફેન્સ માટે ગાઈડ કરીએ તો આપણે બ્લેક બેલ્ટ હોઈએ તો વધારે સારી રીતે ગાઈડ કરી શકીએ. તો પછી ડિસાઈડ કર્યું કે કંઈક સ્પોર્ટ્સની ફિલ્ડમાં અચીવ કરવું છે તો શું કરી શકીએ. તો સ્પોર્ટ્સમાં તો આ એજમાં જવાનું એટલે કે 22-23 શરૂઆત કરીએ ટ્રેનિંગની તો બહુ મોડું પડે.
તો આના કરતાં માઉન્ટેનિયરિંગની ફિલ્ડનું વિચાર્યું કે માઉન્ટ એવરેસ્ટ સૌથી ટોપ છે, તો ત્યાં જ કરવું છે. તો ત્યાંથી મારી શરૂઆત થઈ હતી. ઓકે, તો આના માટે કોઈ સ્પેસિફિક ટ્રેનિંગ લેવી પડતી હોય છે? હા, ટ્રેનિંગ આની હોય છે. માઉન્ટેનિયરિંગના કોર્સિસ હોય છે. બેઝિક માઉન્ટેનિયરિંગ, એડવાન્સ માઉન્ટેનિયરિંગ, અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ્સ છે. તમે ક્યાંકથી પણ કરી શકો છો. ઓકે. આ કરો, આના સાથે સાથે તમારી પોતાની ટ્રેનિંગ, જે રનિંગ હોય, સાયકલિંગ હોય, શું કહેવાય, ક્લાઇમ્બિંગ હોય, સ્ટેર ક્લાઇમ્બિંગ, આ બધી ટ્રેનિંગના એક પાર્ટ હોય. તો મારું જે શેડ્યુલ હતું, આ વીકના 7 ડેઝના 7 અલગ અલગ ટાઈપની ટ્રેનિંગ આવતી હતી. કે મંડે આ કરવું છે, ટ્યુઝડે આ કરવું છે, વેડનેસડે આ કરવું છે. આ રીતે અલગ અલગ 7 ડેઝની અલગ અલગ ટ્રેનિંગ હોય. ઓકે, પછી તમે જે કીધું કે બેઝિક ટ્રેનિંગ અને એડવાન્સ ટ્રેનિંગ, તો એ કમ્પલસરી જોઈએ જ માઉન્ટ એવરેસ્ટ જ્યારે સબમિટ કરવા જાઓ એ પહેલાં? એવું કોઈ નેપાળ ગવર્મેન્ટના નોર્મ્સ નથી, પણ તમે કરી લો તો તમને આમાંથી અમુક ટેકનિકલ વસ્તુઓ જે છે આ શીખવા મળે. અને તમે ટેકનિકલી બધા ગિયર્સને વાપરવાનું તમને ખબર પડી જાય કે કઈ ગિયરને કઈ રીતે સારી રીતે વાપરી શક્યો છો, તો તમને ત્યાં આગળ બહુ ઇઝી પડે. તો આના માટે કરવી જોઈએ. ઓકે, તો જેમ કે આ બેઝિક ટ્રેનિંગ અને એડવાન્સ ટ્રેનિંગ તમે જે કીધું એમાં શું કરાવતો હોય છે, થોડુંક જો તમે ડિટેલમાં કહી શકો તો. આમાં બેઝિક ટ્રેનિંગમાં માઉન્ટેનિયરિંગના જે બેઝિક રોક ક્લાઇમ્બિંગ છે, આઈસ ક્લાઇમ્બિંગ છે, એમના જે બેઝિક ઇક્વિપમેન્ટ્સ છે, આ બધાને કઈ રીતે વાપરવાનું, રોપ હોય તો કઈ રીતે તમારે તમને સેફ કરવું હોય તો કઈ રીતે નોટ લગાવવાનું રોપથી, આ રીતે ટ્રેનિંગ હોય. એડવાન્સમાં સ્નોમાં, આઈસમાં વધારે હોય, તો સ્નોની, આઈસની વધારે ટ્રેનિંગ આપે. અને એડવાન્સ લેવલની ટ્રેનિંગ આપે કે તમે કોઈક હાઈ પીક પર જાઓ તો કઈ રીતે તમારી જોડે કોઈક રોપ જે ફિક્સ કરેલી હોય આ નીકળી જાય તો તમારે કઈ રીતે બધું ફિક્સ કરવાનું, આ બધું બધી ટ્રેનિંગ આ લોકો આપે ટેકનિકલી. ઓકે, રાઈટ. ક્યારેક કોઈક એવી સિચ્યુએશનમાં ફસાઈ ગયો તો એ સિચ્યુએશનમાંથી બહાર કઈ રીતે નીકળવું, હા, એ કે તમે ટાઈપનું. એવલાંચમાં જતા રહ્યા, તમારા કોઈ ફ્રેન્ડ જતો રહ્યો તો આને તમારે બહાર કાઢવું છે, તો કેટલું ડીપ ક્રેવાસ છે, કે તમારે ઉતરવું પડે, સામેવાળા કેવું રિસ્પોન્સ કરે છે, આને વધારે ઇન્જરી થઈ ગયો હોય, આ હલતું ના હોય તો તમારે ઉતરવું પણ પડે. તો ઉતરવું હોય તો કઈ રીતે રોપને ફિક્સ કરીને ઉતરવું, કઈ રીતે આને બાંધવાનું તમારા જોડે અને આને ઉપર લઈને આવવાનું, આ બધી ટેકનિક્સ આ લોકો શીખવાડે છે. ઓકે, રાઈટ. તો જ્યારે આ બેઝિક ટ્રેનિંગ અને એડવાન્સ ટ્રેનિંગ થઈ જાય, બરાબર, પછી કોઈ પણ વ્યક્તિ ડાયરેક્ટ જે 8,000 ફીટનો જે માઉન્ટ એવરેસ્ટ છે ડાયરેક્ટ સર કરવા જાય, કે એ પહેલાં કોઈ કહેવાય કે નાના નાના માઉન્ટેન સબમિટ કરવા પડે? આ તમારા ઉપર હોય છે, કેમ કે નેપાળ ગવર્મેન્ટના નોર્મ્સ નથી કોઈ પણ. એમાં આવું તો કંઈ નથી? હા, તો તમારા ઉપર હોય છે કે તમને કેટલું કેપેબલ ગણો છો. મારા પ્રમાણે કે પહેલા 6,000ની એક માઉન્ટેન પીક કરવી જોઈએ, પછી 7,000ની કરવી જોઈએ. આમાંથી તમને તમારી કેપેસિટીની ખબર પડે ને ડ્રોબેક્સની ખબર પડે કે તમારામાં શું ખામીઓ છે, કે તમે ક્યાં અટવાઓ છો. આ બધું તમને ખબર પડે કે તમને ક્યાં કઈ રીતે તકલીફ પડે છે, ઓક્સિજનની કેટલા લેવલથી તમને તકલીફ પડે છે, તમે કેટલા લેવલ સુધી ઓક્સિજન વગર સર્વાઈવ કરી શકો છો. અને એટલીસ્ટ એક 8,000 મીટરની પણ પીક કરવી જોઈએ માઉન્ટ એવરેસ્ટ પહેલાં, મારા પ્રમાણે. કેમ કે આનાથી તમને 8,000નું પણ એક એક્સપિરિયન્સ આવે કે તમે 7,000થી ઉપર જાઓ છો તો કેવી કેવી તકલીફો તમને પડે છે, જે ડેથ ઝોન કહેવાય છે. 7,000 મીટરથી હાઇટ જ્યારે જાઓ તો આ ડેથ ઝોન કહેવાય. તો આ હાઇટમાં તમને કેવી તકલીફો પડે, ઓક્સિજન વાપરો તો કઈ રીતે વાપરો છો, ઓક્સિજન સિલિન્ડર સાથે તમને કેવી તકલીફો પડે છે, ઓક્સિજન માસ્ક સાથે. તો આ બધું તમને પહેલાંથી થોડુંક એક ટ્રેનિંગ જેવું તમારું થઈ જાય. તમને બધું ખબર હોય તો તમને ત્યાં આગળ તકલીફો ના પડે આ બધી. સો તમારી જ વાત કરીએ કે તમે માઉન્ટ એવરેસ્ટ સબમિટ કરતા પહેલાં તમે કયા કયા માઉન્ટેન ક્લાઇમ્બ કર્યા હતા? મેં માઉન્ટ ફ્રેન્ડશિપ પીક કર્યું હતું મનાલીમાં. એ કેટલા ફીટનું હતું? આ લગભગ 6,000 મીટરની હાઇટ છે. 5,700 સમથિંગ છે. ઓકે. અને પછી માઉન્ટ સતોપંથ કર્યું હતું. આ 7,000 મીટરની હાઇટ છે. 7,001 મીટરની હાઇટ છે આની. અને પછી માઉન્ટ નૂન કર્યું હતું લેહ લદ્દાખમાં, આની 7,100 મીટર હાઇટ છે. અને પછી માઉન્ટ મનાસલુ કર્યું હતું, આની 8,160 મીટરની હાઇટ છે. પછી માઉન્ટ એવરેસ્ટ માટે મેં ગઈ હતી. ઓકે, રાઈટ. તો જે એવું કહેવાય કે 8,000 મીટરની ઉપરના 14 માઉન્ટેન છે, રાઈટ? તો તમે જે કીધું કે કયું મનાસલુ, રાઈટ? તો એની અંદર જ આવી જાય? હા, હાજી. ઓકે, પછી માઉન્ટ એવરેસ્ટ માટે ગયા હા. રાઈટ. હવે છે ને મારે થોડુંક બેઝિકથી સમજવું છે, રાઈટ? કે આપણે અમદાવાદમાં બેઠા છીએ, બરોબર? અહીંયાથી નીકળીએ તો
કયા લોકેશન ઉપર જવાનું, ક્યાંથી બેઝ કેમ્પ જવાય, ક્યાંથી બેઝ કેમ્પ મતલબ કેમ્પ 1 જવાય, 2 જવાય, આખી પ્રોસિજર જ્યારે તમે ટોપ ઉપર પહોંચો ને ત્યાં સુધીની પ્રોસિજર શું હોય? તો અમદાવાદથી આપણે નીકળીએ તો બાય ફ્લાઇટ આપણે કાઠમાંડુ જવાનું હોય. કાઠમાંડુ જવાનું. ઓકે. હા, કાઠમાંડુમાં બધા ગિયર્સ ને આ બધું હમ. તમારે પરચેસ કરવાનું કાઠમાંડુથી જ થાય, ઓકે. કેમ કે આનાથી આગળ તમને ગિયર્સ ને આ બધું નહીં મળે. જે બેસ્ટ ગિયર્સ હમ. હોય છે ને આ બધું કાઠમાંડુમાં જ બધી બ્રાન્ડના ગિયર મળે. જે નેપાળની લોકલ બ્રાન્ડ્સ છે કે વર્લ્ડની બેસ્ટ બ્રાન્ડ્સ છે, નોર્થ ફેસ, રેબ, મોરમોટથી બધી બ્રાન્ડ્સ ત્યાં આગળ મળી જાય. તમે તમારા બજેટના પ્રમાણે બધું ફિક્સ કરી શકો છો કે આટલું બજેટ છે તો હું આ વસ્તુ લઈ શકું છું, આ વસ્તુ માટે મારા આટલું બજેટ છે તો આ થોડીક લોઅર ક્વોલિટીમાં લઉં. આ તમે ત્યાંથી કાઠમાંડુથી બધું ગિયર્સનું સેટઅપ કરો. ઓકે. લમસમ કેટલું બજેટ થતું હોય છે મારું 8.5 લાખનું એક્સપેન્સ થયું હતું ગિયર્સનું. ગિયર્સનું? હા. ઓકે. તો Right. પછી ગિયર્સ તમે લઈ લીધું, આના પછી પેકિંગ તમારે આ પ્રમાણે કરવું પડે કે જે લગેજ તમારે બેઝ કેમ્પ પર ડાયરેક્ટ જોઈતું હોય, જે લગેજ તમારે બેઝ કેમ્પના ટ્રેકમાં જોઈતું હોય, અને જે લગેજ તમારે એવરી ટાઈમ તમારા જોડે જોઈતું હોય, આ 3 ટાઈપની પેકિંગ તમારે કરવું પડે. ઓકે. હા, તો પછી આ પેકિંગ કરીને તમે ત્યાંથી નીકળો તો ત્યાંથી 2 ઓપ્શન છે. એક બાય ફ્લાઇટ જાય છે લુકલા. આપણે કંઈ પણ કરીને કાઠમાંડુથી લુકલા જવાનું હોય છે. ઓકે. કોઈ પણ રીતે લુકલા પહોંચી જવાનું, બાય રોડ યા હા. બાય ફ્લાઇટ કે કોઈ પણ રીતે? નહીં, બાય રોડ તો જતું જ નથી. અચ્છા. ઓકે. ત્યાં બાય ફ્લાઇટ જાય કાં તો બાય હેલિકોપ્ટર જાય. ઓકે. 2 ઓકે. ઓપ્શન્સ છે. રાઈટ. તો લુકલા પહોંચીને લુકલાથી આપણી જે છે આ રિયલ જર્ની ચાલુ થાય છે. ઓકે. એટલે લુકલા ઇઝ બેઝ કેમ્પ? નહીં, ઓકે. બેઝ કેમ્પ ઉપર છે. ઓકે. લુકલા સ્ટાર્ટિંગ પોઈન્ટ છે જર્નીનું. તો એ સી લેવલથી કેટલા મીટર અબોવ હશે? 2000 મીટર. 2000 મીટર. હા. ઓકે. એટલે 2000 મીટરથી એક જર્ની શરૂ થાય. રાઈટ. 2000 મીટરની હાઇટથી જર્ની શરૂ થાય છે લુકલાથી. લુકલાથી પાખડીંગ જઈએ છીએ પહેલા દિવસે, કેમ કે પહેલો આખો દિવસ ટ્રાવેલિંગ હોય, ત્યાં ફ્લાઇટ માટે વેઇટિંગ હોય, આ બધું કરીને પછી બપોર સુધી તો અમે લુકલા પહોંચીએ. પછી લુકલાથી ડાયરેક્ટ જર્ની ત્યાંથી ચાલુ કરી દેવાની હોય. લુકલામાં થોડુંક લંચ વંચ કરીને ત્યાંથી જર્ની ચાલુ કરી દેવાનું અને પાખડીંગ પહોંચવાનું. ફર્સ્ટ જે સ્ટોપ હોય છે પાખડીંગ હોય છે. આના પછી નામચે બજાર. નામચે બજારની હાઇટ 3000 મીટર છે. તો લુકલાની હાઇટ 2300 મીટર છે. પછી પાખડીંગ છે અને પછી ત્યાંથી નામચે બજાર છે. જેવું મેં કોર્સિસ કીધું, આમાં આવું પણ બતાવે છે કે કેટલી હાઇટ પર આપણે કેટલા દિવસનું એક્લેમેટાઇઝેશન કરવું જોઈએ. તો 3000 મીટર્સની હાઇટ જે હોય છે આના ઉપર અમારે મિનિમમ 1 દિવસ એક્સ્ટ્રા નાઇટ સ્ટે કરવાનું હોય, અને એક્લેમેટાઇઝેશન એટલે કે આજુબાજુના એરિયાઝમાં એક્સપ્લોર કરીને આપણી બોડીને આ એર માટે, આટલા ટેમ્પરેચર માટે એક્લેમેટાઇઝ કરવું હોય. હા, રેડી કરવું. પછી નામચે બજાર એક આવો એરિયા છે જ્યાં આગળ તમને કોઈ નાની મોટી વસ્તુ તમે ભૂલી જાઓ ને, આ તમે ત્યાંથી લઈ શકો છો. ઓકે. એટલે એ જે Purchase તમે કીધું ત્યાં મતલબ સિવિલાઇઝેશન છે, લોકો ત્યાં રહે હા, છે? લોકો રહે છે ત્યાં આગળ. અચ્છા. ઓકે. પણ ત્યાંના લોકોની લાઈફ બહુ સ્ટ્રગલિંગ છે, કેમ કે ત્યાં આગળ કોઈ વ્હીકલ ચાલતું નથી. તો બધું તમારે લુકલાથી બધું ઉચકીને જ લાવવું પડે છે. યા તો યાક પર લાવો કાં તો પોતે લઈને આવો. અમે લોકો નામચે બજાર 1 દિવસ રોકાયા. પછી ત્યાંથી દીવ બુચે કરીને એક જગ્યા છે. હા, ત્યાં આગળ 1 દિવસ, ત્યાં એક્સ્ટ્રા ડે ના રોકાય, પણ ત્યાં નામચેથી સીધા દીવ બુચે જવાય. પછી દિંગબોચે જવાય. દિંગબોચે 1 દિવસ એક્સ્ટ્રા રોકાય, કેમ કે ત્યાં 4000 મીટરની હાઇટ આવી જાય. પછી જે 1 ડે એક્સ્ટ્રા હોય તો આમાં અમુક હાઇટ સુધી અમે લોકો જઈને અને નીચે આવીએ. હાઇટ ગેઇન કરીને પછી નીચે આવવાનું, એટલે કે બોડી એક્લેમેટાઇઝ થાય આના માટે. ઓકે. રાઈટ. ને પછી ત્યાંથી લોબુચે, અને લોબુચેથી બેઝ કેમ્પ. ઓકે. તો બેઝ કેમ્પ કેટલી હાઇટ ઉપર છે? 5360 મીટરની હાઇટ છે. 5360 મીટર. ઓકે. રાઈટ. તો હવે તમે બેઝ કેમ્પ પહોંચી ગયા, એટલે પછી જે તમે નીચે જે લગેજ પરચેસ કર્યો છે બધો તમે સાથે જ લઈને ગયા હો? આમાં મેં તમને કીધું ને 3 વસ્તુમાં સોર્ટ આઉટ કરવાનું. એક બેગ તમારે બેઝ કેમ્પ પર જ જોઈએ. ઓકે. તો આ તમારે ઉચકીને નહીં લાવવાનું હોય, આ તમારા બાય હેલિકોપ્ટર આવી જાય. ઓકે. બેઝ કેમ્પ સુધી બાય હેલિકોપ્ટર આવી જશે? આ ડાયરેક્ટ કંપનીવાળાએ ત્યાં પહોંચાડી દે. બીજું જે તમને મેં કીધું કે જે તમને ઓન ધ વે કામ લાગશે, એક્સ્ટ્રા ગિયર્સ, આ એક બેગ હોય. એક જે તમારે 24/7 તમારે જોડે હોવું જોઈએ. તો આ જે 24/7 વાળું છે આ તમારે ઉચકવું પડે, બીજું પોર્ટર્સ ઉચકે. રાઈટ.
હવે તમે બેઝ કેમ્પ પહોંચી ગયા, બરોબર, પછી આગળની જર્ની કઈ રીતે શરૂ થાય? પહેલા તો 2-3 દિવસ બેઝ કેમ્પ પર એક્લેમેટાઇઝેશન, કેમ કે 5000થી ઉપર તમે પહોંચી ગયા છો, 5300 મીટરની હાઇટ પર, તો ત્યાં મિનિમમ 2 થી 3 દિવસ એક્લેમેટાઇઝેશન હોય. એક્લેમેટાઇઝેશન આજુબાજુના જે નાના મોટા એરિયાઝ છે ત્યાં ઉપર જઈને નીચે આવવાનું, આવું બધું કરવાનું, જ્યાં ટેકનિકલ ગિયર્સ ના વપરાય, આવી જગ્યાઓ. ને પછી ત્યાં આગળ એક પૂજા એટલે સેરેમની, બોડીને એના માટે તમે એક રેડી કરી દો. હા રેડી કરીએ છીએ કે એટમોસ્ફિયર આટલી માટે. થિન એર માટે આપણી બોડી રેડી થઈ જાય, આટલા ઠંડા એટમોસ્ફિયર માટે આપણી બોડી રેડી થઈ જાય. ઓકે. પછી ત્યાં એક પૂજા સેરેમની હોય છે, જે બેઝ કેમ્પ પર આપણા ગિયર્સ માટેની એક પૂજા સેરેમની, આપણી સેફટી માટેની પૂજા સેરેમની. આમાં લામાઝ આવે અને પ્રોપર એક પૂજા સેરેમની, જેવું આપણે ઘરે પૂજા કોઈ કરીએ છીએ આ રીતે ત્યાં પ્રોપર પૂજા થાય અને બધાના જે ગિયર્સ છે અને આ બધાના જે સેફટી છે આના માટેની એક પૂજા હોય. આમાં આ લોકો પછી બધાને પ્રસાદ આપે, એક દોરો આપે, આ બધું આ લોકો પૂજા કરીને બધાને આપે. બધાને ગિયર્સની પૂજા થઈ ગઈ અને પછી ટેકનિકલ ટ્રેનિંગ ત્યાં આગળ ચાલુ થાય. કે અમુક લોકો મેં કીધું ને કે ગવર્મેન્ટના કંઈ નોર્મ્સ નથી તમારે કે તમારે આ બધું ક્વોલિફાય હોવું જોઈએ, તો તમે ક્વોલિફાય કરીને જાઓ તો તમને સારું. અને બધા કોઈ એવા અમુક જ હોય છે જે કે 1 મહિના પહેલાં જ ટ્રેનિંગ કરીને ત્યાં પહોંચ્યા હોય, કોઈ માઉન્ટેન ક્લાઇમ્બ કરીને ત્યાં આવ્યા હોય. નહીં તો વિન્ટર્સના સિઝનમાં માઉન્ટેન્સ ક્લાઇમ્બ થતા નથી, તો લોકો ડાયરેક્ટ સી લેવલથી આવતા હોય. તો સી લેવલથી ત્યાં આગળ લોકો આવે તો એમને થોડીક ટ્રેનિંગ આવી રીતે જોઈતી હોય છે કે તમે ત્યાં પહોંચ્યા તો તમને ટેકનિકલ ગિયર્સને થોડુંક સ્પીડી યુઝ કરવાનું ટ્રેનિંગ, કે લેડર ક્રોસ કરવી છે તો આ બધી જે તમે પહેલાં કોર્સિસ કર્યા હોય કે કોઈ પણ માઉન્ટેનમાં વાપર્યું હોય તો આને રિમાઇન્ડ કરવા માટે એક ટ્રેનિંગ 1 વીકની ત્યાં આગળ હોય. એ બેઝ કેમ્પ ઉપર જ હોય? બેઝ કેમ્પ ઉપર ગ્લેશિયરમાં, ખુંબુ ગ્લેશિયરમાં હોય છે. ઓકે. અને એ બધા માટે હોય છે? હા, કે બધા માટે. જેણે કોર્સ કરેલો હોય કે જેણે કોર્સ ના કર્યો હોય, બધા માટે બધા ત્યાં માટે 1 હોય વીકની છે. ટ્રેનિંગ બધા આપવામાં આવે? માટે હોય છે. ઓકે. તમે તમારી સ્કિલને થોડુંક ક્લિયર કરી શકો છો, અને તમે પહેલા કોર્સ કરેલો હોય તો એ બધું તમે રિમાઇન્ડ કરી શકો? રિમાઇન્ડ કરી શકો છો. પછી આના પછી એક્લેમેટાઇઝેશન ચાલુ થાય છે. કેમ્પ 1 જવાનું, જે વસ્તુ તમને બેઝ કેમ્પ પર નથી જોઈતી આના ઉપર કેમ્પ 2 પર જોઈએ છે. આ કેમ્પ 1 જવાનું, કેમ્પ 2 જવાનું અને ત્યાં મૂકીને પછી રિટર્ન આવવાનું. ઓકે. એટલે બેઝ કેમ્પમાં તમારી બધી વસ્તુ તમારી પાસે આવી ગઈ છે, રાઈટ? તેમાંથી જેટલી કેમ્પ 2 પર જોઈએ છે એટલી બેઝ કેમ્પ પર મૂકીને જ જવાનું? કેમ્પ 2 થી ઉપર જોઈએ છે. કેમ્પ 2 થી ઉપર જોઈએ છે? આ તમારે લઈ જવાની. ઓકે. એ લઈ જવાની? હા. તો તમે લઈને જાઓ, કેમ્પ 1 પહોંચો, પછી ત્યાંથી કેમ્પ 2 પહોંચો, 1 નાઇટ કેમ્પ 1 પર રોકાવાનું, ત્યાંથી કેમ્પ 2 જવાનું. કેમ્પ 1ની હાઇટ છે 6100 મીટર. પછી કેમ્પ 2 જવાનું, 6500 મીટરની હાઇટ છે. ત્યાં પહોંચીને તમારે જે વસ્તુઓ નથી જોઈતી આ ત્યાં મૂકી દેવાની. જેવું ડાઉન સૂટ છે, આ બેઝ કેમ્પથી નથી જોઈતું, કેમ્પ 2 થી ઉપર જોઈતું હોય છે, તો આ ત્યાં મૂકી દેવાનું. જે વસ્તુ જે પણ ત્યાં આગળ સમિટ ગ્લવ્સ છે, હવે તો તમે બીજી વખત આવો તો તમારી જોડે આટલું ઓછું વજન હોય. ઓકે. તો એ ત્યાં ક્યાં મૂકવાનું હોય? એક ટેન્ટ સેપરેટ લગાવવામાં આવે છે, જેમાં તમે તમારું સામાન છે આ એક અલગથી એક બેગમાં પેક કરીને આના ઉપર તમારું નામ લખીને મૂકી શકો છો. ઓકે. રાઈટ. અને પછી તમે કેમ્પ 2 પહોંચી ગયા. હા. કેમ્પ 2 પર પછી તમે ત્યાંથી તમારો લગેજ નીચે મૂકી દીધો. આવવાનું ફરી. પછી પાછું કેમ્પ 1 ઉપર આવવાનું? બેઝ કેમ્પ ઉપર અચ્છા, આવવાનું. બેઝ કેમ્પ ઉપર આવી હા. જવાનું. પછી પહેલાં તો કેમ્પ 1 સુધી જ જવાનું, વાપસ ફરી બેઝ કેમ્પ આવવાનું, પછી કેમ્પ 1 જઈને કેમ્પ 2 જઈને પછી નીચે આવવાનું, પછી કેમ્પ 1, કેમ્પ 2, કેમ્પ 3ને ટચ કરીને આવવાનું. કેમ્પ 3 પર રોકાવાનું નહીં, કેમ્પ 3ને ટચ કરીને 7100 મીટરના, અને પછી ફરી કેમ્પ 2 આવવાનું અને બેઝ કેમ્પ આવવાનું. આ રીતે આપણી બોડી એક્લેમેટાઇઝ થતી જાય જેટલું હાઇટ ઉપર અમે લોકો જઈએ. ઓકે. રાઈટ. મતલબ તો 2-3 વાર ચડવાનું થાય, પછી 2-3 વાર નીચે ઉતરવાનું થાય, એટલે આ રીતના આખી એક રાઉન્ડ ટ્રીપ ટાઈપ એક થયા રાખે? હા. ઓકે. રાઈટ. પછી જ્યારે આ બધું થઈ જાય પછી જે ફાઇનલ સબમિટ પુશ ક્યારે આવે, જ્યારે ઉપરથી અમને બ્રોડકાસ્ટમાંથી આ મળી જાય કે બ્રોડકાસ્ટથી વેધર ઉપર સારું કયા દિવસોમાં છે, તો અમને ડેટ મળી 17th મઈ. અમને ડેટ મળી 17th મઈ. તો આ પ્રમાણે અમારે જર્ની અહીંયાથી બેઝ કેમ્પથી ચાલુ કરવી પડે. કેટલા દિવસ પહેલા શરૂ કરવી પડે?
મેં 4 દિવસમાં ટોપ પર પહોંચી ગઈ હતી, તો મેં 4 દિવસ પહેલા જ સર્વે શરૂ ઓકે. કરી હતી એટલે ત્યાંથી. જ્યારે તમને આ ડેટ મળી કે 17 મે, હમ. તો એ 17 મે પહેલા તમે બેઝ કેમ્પથી કેમ્પ 1, કેમ્પ 2, કેમ્પ 2 થી પાછા બેઝ કેમ્પ, પછી બેઝ કેમ્પથી પાછા કેમ્પ 1, 2 અને 3. આ બધું 1 હા, મહિનામાં થઈ જાય. ઓકે, એ બધું 1 મહિનામાં પૂરું થઈ ગયું. પછી તમને ડેટ મળી. તો જ્યારે તમને ડેટ મળી ત્યારે તમે બેઝ કેમ્પ ઉપર છો? હા, ઓકે. બેઝ કેમ્પ પર મળે. ઓકે. બેઝ કેમ્પ પર પેલું હમ. વાઈફાઈથી આ બધુંથી કનેક્ટ કરી શકીએ અને ત્યાંથી બધું મંગાવી શકીએ છીએ. હમ. તો આ ત્યાંથી મંગાવીએ કે કયા ડેટમાં વેધર સારું છે, તો આ પ્રમાણે ત્યાંથી બેઝ કેમ્પથી નીકળવાની તૈયારી કરવાની. તો અમને ખબર પડી ગઈ કે 17th મે ત્યાં ક્લિયર વેધર છે, અમે સબમિટ કરી શકીએ છીએ. તો અમે લોકો 13th ના જે મોર્નિંગ કહેવાય, એટલે કે 12:30 AM રાત્રે 12:30 વાગે ત્યાંથી અમે લોકો નીકળ્યા સબમિટ પુશ માટે. ઓકે, રાત્રે નીકળ્યા હતા. હા, રાત્રે નીકળ્યા. હમ. રાત્રે એવું આટલા માટે નીકળવાનું હોય, જ્યારે પણ અમે બેઝ કેમ્પથી કેમ્પ 1 ના એરિયામાં જતા હોઈએ છીએ તો નાઇટમાં જ નીકળવાનું હોય, કેમ કે જે આઈસ હોય આ હાર્ડ હોય, નાઇટમાં તૂટવાના ચાન્સીસ ઓછા હોય. તો આમાં તમે ઇઝીલી ચાલી શકો. જેવું આઈસ મેલ્ટ થતી જાય, સોફ્ટ થતી જાય, આમાં ચાલવાના તકલીફ પડે અને તૂટવાના ચાન્સીસ વધી જાય. તો બેઝ કેમ્પથી કેમ્પ 1 આખું શું કહેવાય, આ છે ગ્લેશિયર જ છે, ખુંબુ ગ્લેશિયર. તો આને ક્રોસ કરવાનું સૌથી બેસ્ટ ટાઈમ નાઇટ જ છે. તો અમે નાઇટમાં જ નીકળીએ. રાત્રે 12:30 વાગે નીકળ્યા. સવારે લગભગ 6:30-7 વાગે અમે લોકો કેમ્પ 1 પહોંચી ગયા હતા. પછી ત્યાંથી સીધા કેમ્પ 2. કેમ્પ 1 પર રોકાયા, 1 કલાક જેવું રોકાયા, સ્નેક્સ ને આ બધું લઈને એનર્જી લીધી ને પછી ત્યાંથી સીધા કેમ્પ 2 નીકળી ગયા. તો બપોરે કેમ્પ 2 પહોંચી ગયા હતા. એ કેમ્પ 2 પર નાઇટ રોકાઈ. આમાં એક આવો ઇન્સિડન્ટ પણ બન્યું હતું કે અમારા જે આગળ એક જે અમારા આગળ ફેલો ક્લાઇમ્બર ચાલતો હતો, આ અચાનકથી જે હિડન ક્રેવાસ હતો ને, આ ખુલી ગયો હતો. હિડન ક્રેવાસ મીન્સ? કે ક્રેવાસ જે હોય છે હા. ને, આ અમુક ટાઈમ સ્નોથી ઢાંકીને ઓકે. લાઇટ આઈસની પરત બની જાય. ઓકે, એટલે તો આ એમાં ખ્યાલ ના ક્રેવાસ રહે તમને કે દેખાય નહીં. દેખાય જ નહીં. હા. દેખાય નહીં કે નીચે કંઈક છે. ઓકે. આ એવું જ લાગે કે આખું આઈસ જ છે, ચાલતા રહેવાનું. તો આવું ક્રેવાસ ખોલાઈ ગયો, એટલે કે એને પગ મૂક્યો અને આ તૂટી ગઈ તૂટી આઈસ. ગયો. હા. નાની પરત હોય તો તૂટી ગઈ, તો આ અંદર જતો રહ્યો. તો આમાં પછી આખો રૂટ જ ચેન્જ કરવું પડે. આ એરિયા પરથી નહીં જઈ શકીએ. આ ક્રેવાસ ખુલ્યો પછી આ એરિયા પરથી નહીં જઈ શકીએ, આખો રૂટ ચેન્જ કરવું પડે. તો આવો પણ કન્ડિશન અમારી જોડે આવી હતી આમાં. અને પછી કેમ્પ 2 પર નાઇટ સ્ટે કરવાનું હતું. કેમ્પ 2 નાઇટ સ્ટે કરીને કેમ્પ 3 માટે નેક્સ્ટ મોર્નિંગ 5:30-6 વાગે જેવું અમે નીકળ્યા હતા. કેમ્પ 3નું જે છે આ બહુ રિસ્કી પોર્શન છે. એક તો આમાં ઉપરથી જે યલો બેન્ડ ઉપર એક પેચ આવે છે, જે રોકી પેચ છે, યલો બેન્ડ. તો આ ત્યાંથી અમુક કોઈક ચડતું હોય કે અમુક ટાઈમ પથ્થર લૂઝ પડીને તૂટીને પડે તો ઉપરથી પથ્થર આવવાના ચાન્સીસ વધારે હોય. તો આમાં બહુ સિક્યોરલી ચાલવું પડે, જોઈને કે કંઈક આવતું નથી હોય, ક્રેવાસીસ પણ હોય અને વોલ્સ બહુ સ્ટીપ છે. કેમ્પ 2 થી કેમ્પ 3ની જે જર્ની છે આ બહુ સ્ટીપ છે. 600 મીટરનું એલિવેશન ગેઇન કરવાનું હોય છે, 6500 થી 7100 મીટર સુધીનું. તો અને જે કેમ્પ 3ના ટેન્ટ્સ છે આ પણ આવા જ એલિવેશન પર બનાવેલા છે. 30 મીટરના એલિવેશન છે આવું, અને આના ઉપર કેમ્પ્સ જે સ્નો હોય છે આને કાઢીને ફ્લેટ કરીને આના ઉપર ટેન્ટ લગાવવામાં અમારે ફિક્સ કરવાનું હોય. ટેન્ટ ફિક્સ કરીને ટેન્ટના બહાર એક રોપ આવી લગાવવી પડે કે અમે ટેન્ટથી બહાર નીકળે તો આના જોડે એન્કર કરીને નીકળે. આપણે એક સેફટી આપણી બોડીથી એક રોપ અટેચ કરવાની હોય, આના ઉપર અટેચ કરી દેવાની કે આપણે કંઈક પડીએ તો ત્યાંથી સેફ થઈ જઈએ. કેમ કે અમે તમને કીધું ને 30 ડિગ્રીના એંગલ પર જ ટેન્ટ લગાવવાનું હોય છે. બધા ટેન્ટ આ જ એંગલમાં હોય છે. અચ્છા, તો એ સૂતા હોઈએ તો આપણે રીતસર આ રીતે જ સૂતા હોઈએ ને, કે માથું ઉપર અને આમ? માથું ઉપર જ રાખવાનું હોય, લગામ. માથાના નીચે કંઈક ને કંઈક બેગ ને આવું બધું લગાવીને ચૂંઘવાનું હોય. ઓકે, રાઈટ. તમે હમણાં વાત કરી કે કેમ્પ 1 ઉપર કે 2 ઉપર જ્યારે ટાઈમ મળે ત્યારે કંઈક સ્નેક્સ કે એવું કરતા હો, બરાબર? તો ત્યારે જનરલી શું લેતા હોય જમવામાં ને એમાં? જમવાનું નથી હતું ત્યાં, તો એનર્જી માટેનું સ્નેક્સ હતું. તો પેલું ગરમ પાણી હોય ને, ગરમ પાણીમાં પેલું આજે આપણે ટેંગ ને આ બધું હોય ને, આ લઈ લેવાનું. આના સાથે બિસ્કિટ્સ ને આવું બધું કંઈક ખાઈ લેવાનું.
તો બોડીમાં થોડીક એનર્જી રહે. જે ઓવરનાઇટ અમે ચાલ્યા છે ને, આનાથી કંઈક એનર્જી જે લૂઝ થઈ છે, કંઈક એનર્જી આમાંથી આવે. કાં તો ચોકલેટ ખાઈ લેવાનું જે તમારી જોડે હોય. તો આ જેટલા દિવસની જે પ્રોસેસ છે એ બધા દિવસ આ ટાઈપનું જ ખાવાનું હોય? કેમ્પ 2 પર અમુક ટાઈમ આ લોકો દાલ ભાત બનાવતા હોય છે. તો દાલ ભાત ખાવાનું કેમ્પ 2 પર. કેમ્પ 2 થી ઉપર કશું નહીં મળે. તમારે ચોકલેટ કાં તો રેડી ટુ ઈટ પેકેટ્સ આ લોકો આપે છે. રેડી ટુ ઈટ પેકેટ્સ અમારે લઈ જવાનું હોય છે જે ઉપર. પેલા નૂડલ્સ ના આવે ફોર એક્ઝામ્પલ કે જેની અંદર હા, પાણી નાખે નૂડલ્સ, અને ભાત, નૂડલ્સ બની ખીચડી જાય. બધું અત્યારે તો બધું હા, આવે અત્યારે છે. તો બધું આવે છે. yes. હા, તો આ બધું પાસ્તા હોય, આ બધું ત્યાંથી તમારી ચોઈસ હોય. તમારે જે તમને જે ભાવતું હોય વેજ, નોનવેજ, આ તમે પેકેટ ચૂઝ કરીને તમારા બેગમાં લઈ લો. તો ઉપર જઈને તમારે જે ખાવું હોય આ બનાવીને ખાઈ લો, એવું હોય છે. ઓકે, રાઈટ. તો એના માટે ગરમ પાણી કરવું પડે, તો એ કઈ રીતે કરતા હો? હા, ત્યાં પાણી તો હોતું જ હા. નથી. ત્યાં તો બધું આઈસ જ હોય છે. તો જ્યાં ક્લીન સ્નો હોય ને ત્યાંથી સ્નો લેવાની અને બ્યુટેન ઉપર અને બોઇલ કરીને પાણી બનાવવાનું. તો આ પર પર્સન એક બ્યુટેન વાપરતા રહેવાનું. જેવું આ એક મારું બની ગયું, મને મારામાં આપી દે, શું કહેવાય, પેકેટમાં નાખી દે અને બોટલ ભરી દે. મારું પાણીનું એક સ્ટોક થઈ ગયું. પછી બીજા જે મારા જોડે આના બોઇલ કરવાનું. આ રીતે કરવાનું હોય છે. ઓકે, એટલે તમે જે કીધું કે પાણી ગરમ કરીને આપી દે, એટલે સાથે કોણ હોય તમારી સાથે? અમારા સાથે શેરપા હોય છે. તો એ બેઝ કેમ્પ થી સાથે જ હોય? હા, બેઝ કેમ્પથી ટોપ જવાય. આમાં સાથે હોય ને છેક બેઝ કેમ્પ સુધી રિટર્ન નહીં આવીએ ત્યાં સુધી અમારા શેરપા અમારા સાથે જ હોય. ઓકે, એટલે એક Base camp વ્યક્તિ to base સાથે camp. એક શેરપા હોય? હે? એક વ્યક્તિ સાથે એક શેરપા હોય? હા, એક વ્યક્તિ સાથે એક શેરપા હોય. આ કમ્પલસરી છે. આ નેપાળ ગવર્મેન્ટના નોર્મ્સ છે ઓકે, કે તમારે શેરપા હાયર કરવું પડે અને કંપનીના અંડરમાં જ જવું પડે. અચ્છા, ઓકે. એટલે ઘણીવાર જ્યારે કોઈ વસ્તુની જરૂર પડે તો આ લોકો બી હેલ્પ કરતા હોય છે? હા, આ લોકો હેલ્પ કરતા હોઈએ છે. આપણે એને ગાઈડ કરતા હોય છે. કેમ કે આ લોકોને આ બધા વસ્તુઓની વધારે એક્સપિરિયન્સ છે. તો આ લોકો બહુ સારું ગાઈડ કરતા હોય છે. ઓકે, રાઈટ, રાઈટ. હવે આ કેમ્પ 3 સુધી તમે પહોંચી ગયા, બરાબર? પછી આગળની જર્ની કઈ રીતે હોય? કેમ્પ 3 થી આગળની જર્નીમાં બ્રેક નહીં આવે. હમ. કેમ્પ 3 થી નીકળ્યા સવારે 5:30 વાગે કેમ્પ 4 માટે. વચ્ચે કેટલું વેધર ખરાબ હોય ને તમે નહીં રોકાઈ શકો. અને જ્યારે હું ક્લાઇમ્બ કરતી હતી ને ત્યારે આટલું વેધર ખરાબ હતું કે આગળવાળું માણસ જે છે આ આપણાથી 5-7 ફૂટ આગળ હોય ને તોય નહીં દેખાય. ઓકે, એટલે વિઝિબિલિટી ઝીરો જ હતી ઝીરો ઓલમોસ્ટ. વિઝિબિલિટી. અને આટલી બધી વિન્ડ હતી ને કે જે પાવડર સ્નો હતી ને આ આગળવાળાના સ્ટેપને પણ કવર કરી દે કે આપણને દેખાય જ નહીં કે આગળવાળાને ક્યાં સ્ટેપ મૂક્યું ક્યાં છે. પગ મૂક્યો છે? તો આવી કન્ડિશન હોય અને આમાં તમને એક ફિક્સ ટાઈમ આપ્યું હોય કે તમારે આટલા ટાઈમમાં ઉપર પહોંચી જવાનું, નહીં તો તમે જ્યાં છો ત્યાંથી જ યુટર્ન મારીને કેમ્પ 3 રિટર્ન આવવાનું છે. અચ્છા, હમ. પછી સમિટ તમારાથી ગમે તેટલી નજીક હોય હમ. પણ તમારે જો ટાઈમ આવી ગયો તો તમારે રિટર્ન આવવું જ રિટર્ન પડે? આવવું જ પડે. તો અચ્છા. મેં કેમ્પ 4 પહોંચી સાંજે 4:30 વાગ્યા. હમ. તો સિચ્યુએશન જેવો કે આખા રસ્તામાં આટલું વેધર ખરાબ અને જેવું કેમ્પ 4 પર પહોંચી આવું થયું કે હવે તો ટેન્ટમાં બેસીને થોડુંક શાંતિથી ગરમી લઈએ, 1-2 કલાક રેસ્ટ કરીએ, તેવું તડકો આવ્યો. સવારના 5:30 નીકળ્યા છે, વેધર આટલું ખરાબ છે અને આવું થયું છે કે યાર થથરી ગયા છે, હવે ટેન્ટના અંદર ઘૂસી જઈએ અને તડકો આવે, કેવું લાગે? જરૂર હતી ત્યારે ના આવ્યો. પછી ત્યાં અમારી જોડે 2 કલાક હતું. 2 થી 3 કલાક કે તમે 2-3 કલાકમાં તમે કંઈક ખાઈ પી લો, રેસ્ટ કરી લો અને પછી પાણી ને આ બધું રિફિલ કરી લો અને પછી સબમિટ પુશ માટે નીકળી જવાનું છે. ઓકે, એ ફાઇનલ ક્લાઇમ્બ માટે? હા, ફાઇનલ ક્લાઇમ્બ. ઓકે. તો જે કેમ્પ 4 છે આ 7,800 મીટર ઉપર છે. નહીં, 7,900 મીટર ઉપર છે. કેમ્પ 4? હા, કેમ્પ 4. ઓકે. 7,900 મીટર. તો ત્યાંથી જે સમિટ પુશની જર્ની શરૂ થાય છે ને આ ડેથ ઝોન ચાલુ થઈ જાય કેમ કે 8,000 મીટર આવી ગયું. ઓકે, 8,000 મીટર ઉપર ડેથ ઝોન શરૂ થઈ જાય. ડેથ ઝોન 7,500 થી ઉપર ચાલુ થઈ જાય છે. ઓકે. અને આ 8,000 ઉપર તો ફૂલ ડેથ ઝોન જ છે. તો જ્યારે તમે ત્યાં એન્ટર થયા એ ઝોનમાં હમ. ત્યારે સૌથી પહેલા થોટ શું હતા? સૌથી પહેલો થોટ આ જ હતું
કે આખા રૂટમાં મા મૃત્યુંજય મંત્ર ચાલતું તો મગજમાં બીજું કશું ચાલે જ નહીં કે હવે કંઈ પણ કરીને આ લાસ્ટ સ્ટેપ છે, ટોપ સુધી પહોંચવું જ છે, કંઈ પણ થઈ જાય આપણું જી જાન કાઢીને ત્યાં પહોંચવું જ છે. કોઈ એવો એક્સપિરિયન્સ થયો ત્યાં? હા, તો આજ કહું છું તમને, ત્યાંથી જર્ની ચાલુ કરી તો આમાં કેવું હોય છે કે લોકો અમુક જગ્યાએ છે ને પહેલાથી જ ઓક્સિજન સિલિન્ડર મૂકી દેતા હોય છે, કાં તો એમના શેરપાસ આગળ જઈને ઓક્સિજન સિલિન્ડર મૂકી દેતા હોય છે. તો મને એવું થતું કે ઓક્સિજન સિલિન્ડર અમે એક જગ્યા મૂકીએ, અહીંયાથી બાલ્કની સુધી મૂકી દીધું અને બાલ્કનીમાં મારું ઓક્સિજન સિલિન્ડર નથી પત્યું, અડધું જ પત્યું છે, તો પછી આ અડધો મારે ત્યાં મૂકીને પછી આગળ બીજું લગાવીને જવું પડે, કેમ કે આગળ પતી ગયું તો પછી રિટર્ન બાલ્કની તો નહીં અવાય. તો મેં બધા મારા ઓક્સિજન સિલિન્ડર જે હતા ને મારા બેગમાં લઈને ચાલતી, તો વજન વધી ગયું. ધીમે ધીમે ચાલીને મેં અર્લી થોડુંક સ્ટાર્ટ કરી દીધું હતું, બીજા બધા ચાલુ કરે એના પહેલાં, કે કોઈક આગળ હોય તો અમે શું કહેવાય, માઉન્ટેન્સ માટેનું આને ટ્રાફિક કહેવાય. ટ્રાફિક એટલે કે તમારા આગળ 4-5 લોકો પણ હોય ને તો તમે એમને ઓવરટેક નહીં કરી શકો. ઓકે, એક જ વેમાં જવું પડે. હા, એક જ વેમાં જે સ્પીડ પર આગળવાળું ચાલતું હોય ને આ સ્પીડ પર જ ચાલવું પડે. આગળવાળું થાકી જાય, ઊભો રહે તો તમારે ઊભો રહેવું પડે, આમાં તમારી એનર્જી પણ લોસ થાય, તો તમે ઓવરટેક નહીં કરી શકતા, કેમ કે અમુક જગ્યાએ જે છે આ બહુ જ ડેન્જરસ છે, તો ત્યાં તો બહુ અઘરું પડી જાય છે. આ રીતે બાલ્કની પહોંચ્યા, સાઉથ કોલ પહોંચ્યા, પછી જે સૌથી ખરાબ આ તો અંધારું હતું. આખી નાઇટમાં જર્ની ચાલતી, તો આમાં કંઈ ખબર નહીં પડી. જેવું ઉજવાળું થયું અને થોડુંક ઉજવાળું થયું ને સવારે 5 વાગે જેવું સનરાઈઝથી પહેલાં, ત્યારે સામે ડેડ બોડી હિલેરી સ્ટેપ પર, અને આ ડેડ બોડીને ક્રોસ કરીને જવું પડે. આવી કન્ડિશન છે કે આને ક્રોસ કર્યા વગર તમે જઈ જ નહીં શકતા. હાલત ખરાબ થઈ ગઈ, કશું કરી નહીં શકતા ત્યાં. હું પણ પોતે ફ્રીઝ થઈ ગઈ હતી 2 મિનિટ માટે કે શું કરવું જોઈએ, આ શું છે, કેમ કે મેં વાંચ્યું હતું, મૂવીઝમાં જોયું હતું, પણ લાઈવ એક્ઝામ્પલ મેં ક્યારે નથી કર્યું હતું. લાઈવ મારા સામે ફર્સ્ટ ટાઈમ આવું હતું. અને આપણા તો એથિક્સમાં ક્યારે આવું આવે નહીં કે ડેડ બોડીને તમારે ક્રોસ કરીને જવાનું આવું. તો મારે માટે આ તકલીફની વસ્તુ હતી, પણ પછી મગજમાં આવ્યું કે તારે પહોંચવું જ છે ઉપર, તો વધવું જ પડશે આગળ વધીને સવારે 6:05 પર આપણો જે તિરંગો છે આ 17 મઈ 2023 મેં ત્યાં લહેરાયું હતું. સૌથી પહેલો મગજમાં થોટ આવ્યું કે મહાદેવ શુક્રિયા હતા તમારું કે તમે અહીંયા સુધી મને લઈને આવ્યા. સાચી વાત છે, એમના સિવાય કઈ પોસિબલ શક્ય નથી. કેવો હોય છે ત્યાં ટોપ ઓફ ધ વર્લ્ડ નો વ્યૂ કેવો હોય છે? ટોપ ઓફ ધી વર્લ્ડમાં મેં જ્યારે પહોંચી ત્યારે તો સનરાઈઝ થતું હતું, બહુ મસ્ત વેધર હતું આ ટાઈમ પર. જ્યારે જેમ ઉપર પહોંચીને ત્યારે બહુ મસ્ત વેધર હતું, સનરાઈઝ થતું હતું, ઉપર વાદળ, નીચે વાદળ, બીજું કશું નહીં. નાના જે એવરેસ્ટથી થોડાક નાના માઉન્ટેન્સ છે એમની ટોચ દેખાય, બીજું કશું દેખાય નહીં. ત્યાં કોઈ માણસે નહીં દેખાય, કેમ કે મેં અર્લી મોર્નિંગ પહોંચી ગઈ હતી, ત્યાં સુધી કોઈ પહોંચ્યા નહીં હતા. 2 લોકો મારથી પહેલાં કર્યું હતું, પણ આ લોકો રાત્રે કરી લીધું હતું. એકને રાત્રે 2 વાગે કરી લીધું હતું, એકને 4 વાગ્યા કરી લીધું હતું સવારે. તો મેં જ્યારે પહોંચીને ત્યારે ઉજવાળું થઈ ગયું હતું. તો આ બહુ બ્યુટીફુલ સીન હતું કે ઉપર ક્લાઉડ્સ, નીચે ક્લાઉડ્સ, અને હું એકલી ત્યાં આગળ મારા જે શેરપા હતો એમના જોડે. તો બહુ સારું સીન હતું, બહુ બ્યુટીફુલ હતો. જનરલી તમે જે આ જર્ની શરૂ કરી, બરાબર, કાઠમાંડુથી, અને તમે માઉન્ટેન ઉપર પહોંચ્યા, સબમિટ કર્યું, તો એ કેટલો દિવસનો ટાઈમ લાગતો હોય છે? 49 ડેઝ લાગ્યા મને ત્યાં પહોંચતા. 49 ડેઝ લાગે? આ ડિપેન્ડ કરે કે વિન્ડો ક્યારે ખુલે છે. ઓકે, તો મને 49 ડેઝનો ટાઈમ લાગ્યો. અમુક ટાઈમ ક્યારેક વેધર સારું ના હોય અને અપ્રુવલ ના આવે તો ટાઈમ વધારે બી લાગી જાય. 55 ડેઝ પણ લાગે, અને અમુક ટાઈમ વેધર વહેલા સારું મળી જાય 10-12 તારીખમાં તો 40 ડેઝમાં એ થઈ જાય છે. અચ્છા, ઓકે. એટલે ડિપેન્ડ્સ કે તમને ફોરકાસ્ટ કઈ રીતે મળે છે, આ લોકો બ્રોડકાસ્ટમાંથી કઈ રીતે બધું કાઢી આપે છે તમને ફોરકાસ્ટ. રાઈટ. સો મારે હમણાં આપણે ડેથ ઝોનની વાત થઈ, બધી વાત થઈ, એના પરથી મારે 1-2 ક્વેશ્ચન પૂછવા છે કે માઉન્ટેન ઉપર સૌથી ડેન્જરસ વસ્તુઓ કઈ કહેવાય કે ત્યાં આવું થઈ શકે? મતલબ
કયા લેવલ સુધીનું ત્યાં થઈ શકે? ત્યાં એવલાન્ચ સૌથી ડેન્જરસ હોય. એવલાન્સ મીન્સ? એવલાન્ચ એટલે કે બરફનું જે હિમસંકલન કહેવાય એને. ઓકે, તો કે આ જેમાં બરફ આખો આખો બરફ જ ભઈને આવી જાય અને આમાં જે પણ વસ્તુ આવે ને કંઈ પણ બચે નહીં. 90% ચાન્સીસ બચવાના નથી. ઓનલી 10% ચાન્સીસ છે. આમાંય તમારું લક હોય તો, સોફ્ટ્સનો હોય તો તમે બચી શકો છો. તમે કોઈ આવી વસ્તુના બાજુમાં આવી ગયા કે જે હલે નહીં આનાથી, તો તમે બચી શકો છો. કે તમે ટાઈમ પર તમને તમારા ઉપરથી સ્નો કાઢી દીધી અને તમે બહાર કાઢી લીધું તો તમે બચી કોઈકે શકો છો. રેસ્ક્યુ કરી લીધા તો? હા, આવા અમુક જ ચાન્સીસ હોય છે, 10% ચાન્સીસ હોય છે. તો એવલાન્ચ બહુ ડેન્જરસ છે. અમુક ટાઈમ વેધર બહુ ડેન્જરસ હોય છે કે તમે ક્યાંક ફસાઈ ગયા, તમારા આગળ પાછળ કોઈ નથી, તો તમે ખોવાઈ શકો છો, તમને હાઇપોક્સિયા થઈ જાય. હાઈ ઓલ્ટિટ્યૂડ સિકનેસ તો બહુ બધાને થતી હોય છે. આના સિવાય શું કહેવાય, સેરેબ્રલ એડીમા થઈ જાય કે તમારા જે મગજમાં બ્લડની જગ્યાએ પાણી થતું જાય, અને આવી રીતે પલ્મનરી એડીમા થઈ જાય, લંગ્સમાં ઓક્સિજનની કમીના લીધે કે હાઇપોક્સિયાના લીધે લંગ્સમાં પાણી થતું જાય. આ રીતે બહુ બધી ડિઝીઝીસ પણ છે જે થઈ જાય. ફ્રોસ્ટ બાઇટ છે, બહુ ડેન્જરસ છે. કોઈ પણ પાર્ટમાં થાય તો અમુક ટાઈમ કાપવું પણ પડે છે. એવું નથી કે એવરી ટાઈમ કાપવું પડે છે. અમુક ટાઈમ રિકવરી પણ થઈ જાય છે, અમુક ટાઈમ રિકવરી નથી થતી તો કાપવું પણ પડે છે. ફ્રોસ્ટ બાઇટ્સ તમે જે નામ લીધું, બરાબર, એ તમને બી થયું હતું જ્યારે તમે એવરેસ્ટ સર કર્યું તો થોડીક એ શું થયું હતું એ થોડુંક તમે એક્સપ્લેન કરો. જેવું મેં કીધું કે જ્યારે મેં માઉન્ટ એવરેસ્ટ ઉપર ક્લાઇમ્બ કર્યું ત્યારે બહુ સારું વેધર હતું. મેં ડિસેન્ડ કરતી હતી ત્યારે બીજા બધા લોકો ક્લાઇમ્બ કરતા હતા. મેં 6 વાગે ક્લાઇમ્બ કરી લીધું, પછી મારું ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી જે મારે ઉપરની કરવાની હતી, આ બધું કરીને હું નીચે આવી ગઈ. ઓકે, એટલે તમે નીચે ઉતરતા હતા? હા, નીચે આવવા ચાલુ કર્યું તો જે મેં હિલેરી સ્ટેપ કીધું ને, આ સૌથી ડેડ ઝોન, સૌથી ડેડલીએસ્ટ એરિયા આ કહેવાય. કેમ કે આનું આટલું નેરો ઝોન છે ને, આટલું નેરો રીચ છે કે આના બંને બાજુ 8000 ફીટની ખાઈ છે. 8000 બંને ફીટની બાજુ. ખાઈ છે? અચ્છા, હા, બંને બાજુ. બંને બાજુ. ઓકે. અને આ એટલો નેરો છે કે તમે બંને પગ છે ને પેરેલલી મૂકીને ઊભા નહીં રહી શકતા ત્યાં આગળ. પેરેલલ મૂકવાની જગ્યા જ નથી. તમારે બંને પગ આગળ આગળ પાછળ જ મૂકીને બેલેન્સ કરીને ઊભો રહેવું પડે. આ સિચ્યુએશનમાં બધા લોકો ઉપર ક્લાઇમ્બ કરતા હતા અને મારે ડિસેન્ડ કરવાનું હતું. તો મારે આ લોકોને પ્રેફરન્સ આપવી પડે કે તમે લોકો ક્લાઇમ્બ કરો, હું પછી ત્યાં એમની રાહ જોઉં અને પછી મારે આ લોકો ક્લાઇમ્બ કરી લે, મને જગ્યા મળે ત્યારે હું ડિસેન્ડ કરું. તો આવી સિચ્યુએશન ત્યાં આગળ હતી. તો મારે ત્યાં આગળ 2.5 કલાક ઊભો રહેવું પડ્યું. આ 2.5 કલાકમાં વેધર આટલું ખરાબ થઈ ગયું કે મારા ગોગલ્સ, જે સમિટના ગોગલ્સ હોય છે ને, આ પાછળથી રબરથી બાંધેલા હોય છે. પછી હેડ ટોર્ચ જે છે, રાત્રે ચાલવા માટે હેડ ટોર્ચ લગાવેલી હોય, આ બધું પવનના લીધે ઉડી ગયા હતા. આટલી હાઈ વિન્ડ હતી. વિન્ડ એટલી હતી? આટલી હાઈ વિન્ડ હતી કે બધું ઉડી ગયું. ઓકે. આ તો ભગવાનની દયાથી હું 2 લઈને ગઈ હતી ગોગલ્સ, તો સર્વાઈવ કરીને મારે સ્નો બ્લાઇન્ડનેસની આ બધી તકલીફો નહીં પડી. પણ આવા ખરાબ વેધરમાં તમે એક જ જગ્યા ઊભા રહો ને, પગને તો પણ તમે મૂવમેન્ટ આવું આંગળીઓને અંદર બૂટના અંદર કરી શકો, પણ હાથોની મૂવમેન્ટ નહીં કરી શકો. કેમ કે તમારે રોપને પકડીને જ ઊભો રહેવું પડે એક જ જગ્યા બેલેન્સ બનાવીને. તમે હાથની મૂવમેન્ટ કરવા જાઓ, થોડુંક બેલેન્સ બગડ્યો તો પડી શકો છો. તો આટલા માટે ત્યાં આગળ મને ફ્રોસ્ટ બાઇટ થઈ ગઈ હતી અને મારી 9 ફિંગર્સની જે ટિપ્સ છે, નેલ્સનું પોર્શન, આ કપાવવું પડ્યું, મારે ઓપરેટ કરવું પડ્યું. ઓકે, તો એ જે તમે કીધું કે એ ફ્રોસ્ટ બાઇટ થવાનું કારણ એ હતું કે શરીરને કહેવાય કે જોઈએ એટલી ત્યારે ગરમી ના મળી. કારણ કે આપણું જ્યારે હલનચલન શરૂ હોય ત્યારે આપણું બોડી ગરમ રહે. ઓકે, અને 2.5 કલાક એકની એક જગ્યાએ ઊભું રહેવાનું થયું, એના કારણે થોડુંક બોડી ઠંડી થઈ. તો સૌથી પહેલા જે ફ્રોસ્ટ બાઇટના ચાન્સીસ હોય, જે પોર્શન્સ આઉટર હોય, જેવું આપણું નોઝ છે, ઇયર્સ છે, આ થોડુંક ત્યાં આગળ બ્લડ સર્ક્યુલેશનમાં થોડુંક ફિંગર્સ છે, આપણી પગના ટોસ છે અને ફિંગર્સ છે, આ બધામાં સર્ક્યુલેશન જે છે આટલા સ્પીડી નથી થતા જેટલા આપણા આખી બોડીમાં થાય છે. આ થોડુંક આઉટર પોર્શન આવ્યા આપણી બોડીનું. તો આમાં સૌથી પહેલા ચાન્સીસ હોય ફ્રોસ્ટ બાઇટના, આ પોર્શન્સમાં.
કેમ કે આ પ્રોસેસમાંથી જ ઠંડી જ લાગવાની આપણને ચાલુ થાય છે. તમે પણ ક્યારેય એક્સપિરિયન્સ કર્યો હશે કે ઠંડીમાં તમે બહાર નીકળો તો તમને નાક સૌથી પહેલા ફ્રીઝ સૌથી થઈ પહેલા જાય, યસ યસ આંગળીઓ પગની કે હાથની આંગળીઓ તમને ઠંડી થવા ચાલુ થાય, કાનથી ઠંડી ચડવા ચાલુ થાય, આવું બધું હોય અને છે. એ તો આપણે અહીંયા જ્યારે નોર્મલી આપણે એક્સપિરિયન્સ કરતા ત્યારે તો 10 ડિગ્રી જેટલું ટેમ્પરેચર હોય છે, ત્યાં તો -40 અરાઉન્ડ હશે, -60. -60. ઓકે. તો તમને ત્યારે જ ખ્યાલ આવી ગયો હતો કે મને આ ફ્રોસ્ટ બાઇટ થયું છે? નહીં. ત્યારે તો સૂન થઈ ગયા હતા. ત્યારે એવું હતું કે કંઈક છે, આંગળીઓ છે પણ સૂન થઈ ગયા છે, એવું ફીલ થાય છે. પણ અમુક ટાઈમ આપણે બેસ્યા રહીએ અને આપણું પગ કેવું સૂન થઈ જાય છે, હાથ કેવું આપણે કંઈક મૂકીને રાખીએ એક જ પોઝિશનમાં તો કેવું સૂન થઈ જાય છે, આ રીતે આંગળીઓ સૂન થઈ ગઈ હતી. રાઈટ. પછી તમે નીચે આવી ગયા બેઝ કેમ્પ ઉપર. પછી ત્યાંથી કેમ્પ 4 આવી તો થોડુંક સ્લાઇટ આમાં પેઇન જેવું ચાલુ થયું. ઓકે, સ્લાઇટ કેમ્પ પેઇન. 4 ઉપર જ થોડુંક પેઇન શરૂ થઈ ગયું. હા. રાઈટ. તો કેમ્પ 4 પર મેં મારા શેરપાને બતાવ્યું તો એમને કીધું કે અત્યારે કશું ખબર નથી પડતી, પણ મારે ત્યાંથી માઉન્ટ લોત્સે ક્લાઇમ્બ કરવાનું હતું કેમ્પ 4 થી જ. ઓકે. પણ નેક્સ્ટ ડેનું જે વેધર હતું ને 18th આ સારું હતું નહીં. તો મારા શેરપા એવું કીધું કે આપણે અહીંયા રેસ્ટ કરીએ તો કંઈ એનર્જી આપણે મળવાની નથી, આના કરતાં આપણે કેમ્પ 2 પર જઈએ, ત્યાં થોડુંક ખાવાનું મળશે આપણને, તો ખાઈને એનર્જી લઈને પછી રિટર્ન ઉપર આવીએ. રાઈટ. તો આપણે ડિસેન્ડ કરીએ, ત્યાં સુધી તને હાથમાં શું તકલીફ પડે છે આ પણ આપણને ખબર પડી જશે. તો અમે ડિસેન્ડ કરીને કેમ્પ 2 આવ્યા. કેમ્પ 2 આવ્યા તો પેઇન થોડુંક વધતું ગયું. જેવું ટેમ્પરેચર વધે તો આનો પેઇન પણ વધે. તો મને થોડુંક વધારે પેઇન થવા ચાલુ, પહેલાં ઇચિંગ જેવું થતું હતું, પછી પેઇન થવા ચાલુ થયું અને વધતું ગયું ધીમે ધીમે. જ્યારે કેમ્પ 2 પર આવ્યા એમને બતાવ્યું તો રેડનેસ આવી ગઈ હતી ફિંગર્સમાં. એમને કીધું કે નિશા ફ્રોસ્ટ બાઇટ થઈ ગયું છે, હવે ઉપર જવાનું મતલબ નથી, વધી જશે અને લાઈફનું થ્રેટ થઈ જશે. તો પછી ત્યાંથી ડિસાઈડ કર્યું કે ઉપર જવા કરતાં આપણે નીચે જવું જોઈએ. પછી ત્યાંથી અમે નીચે ડિસેન્ડ કર્યું અને બેઝ કેમ્પ આવ્યા. બેઝ કેમ્પથી હેલિકોપ્ટરથી મેં ડાયરેક્ટ હોસ્પિટલ આવી. નેપાળમાં જ? નેપાળ, કાઠમાંડુમાં જ. ઓકે. કાઠમાંડુમાં હોસ્પિટલ આવી અને ત્યાં મારું ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગયું હતું ફ્રોસ્ટ બાઇટનું. અને આમાં એ ટાઈમ લાગી ગયો કે ત્યાંથી વેધર ખરાબ હતું, લુકલાથી અમને નહીં, બેઝ કેમ્પથી લુકલા આવવામાં જ 2 જગ્યા વચ્ચે રોકાવું પડ્યું. પછી એક જગ્યા રોકાયા, પછી ત્યાંથી લઈને લુકલા પહોંચતા થોડુંક નીચે જ રોકાવું પડ્યું કેમ કે વેધર ખરાબ હતું, ક્લાઉડી હતા, તો હેલિકોપ્ટર ફ્લાય નહીં કરે આવવામાં. એક જગ્યા વચ્ચે ઊભા રહ્યા, પછી ત્યાંથી લુકલા ગયા અને પછી લુકલાથી 3-4 કલાક લાગ્યા વેધર ક્લિયર થવામાં. તો ત્યાં સવારે જે અમે 6 વાગે નીકળ્યા હતા ત્યાંથી, અને પહોંચતા અમને કાઠમાંડુ પહોંચતા 3-3:30 વાગી ગયા હતા. તો આટલું ટાઈમ અમને હેલિકોપ્ટરથી પણ કાઠમાંડુ પહોંચતા લાગ્યા. મેં હોસ્પિટલ પહોંચી હતી 3:30 વાગ્યા. ઓકે. પછી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કેટલો ટાઈમ ચાલી? મારું કાઠમાંડુમાં 5 ડેઝનું ટ્રીટમેન્ટ હતું કે આમાં આ લોકો એક ઇલોપ્લાસ્ટ કરીને મેડિસિન હોય છે, આનું ઇન્જેક્શન આ લોકો આપે છે, પણ આ ડાયરેક્ટલી ઇન્જેક્શન નથી આપતા. એક જેવું આપણને ગ્લુકોઝ આપે છે ને આ રીતે આ લોકો ઇન્જેક્શન એક મશીનના થ્રુ આપે છે, ગ્લુકોઝથી કનેક્ટ કરીને. આ 6 કલાક સુધી તમારી બોડીમાં ઇન્જેક્ટ થાય સ્લોલી આ મેડિસિન. તો આ રીતે આ લોકો ઇન્જેક્શન આપે છે અને આ 5 દિવસનું કોર્સ હોય છે. એવરી ડે 6 કલાક તમારી બોડીમાં આ ઇન્જેક્ટ થાય. તો 5 દિવસ મારું ત્યાં ચાલ્યું. પછી ત્યાંથી મને કીધું કે તમારે ઇન્ડિયામાં આ ટ્રીટમેન્ટ લેવું પડશે, હાઇપરબેરિક ઓક્સિજન થેરપી. તો અમને પણ ખબર નથી હતી કે હાઇપરબેરિક ઓક્સિજન થેરપી શું છે અને ક્યાં મળશે. તો આ લોકોએ કીધું કે આર્મી હોસ્પિટલમાં, RR હોસ્પિટલમાં દિલ્હીમાં હશે. તો એમને ત્યાં મોકલ્યો. તો કાઠમાંડુથી મેં દિલ્હી આવીને ત્યાં અમે જે અમારા નોન હતા એમને પૂછ્યું બધું. તો ત્યાં જઈને ખબર પડી કે ત્યાં નથી હાઇપરબેરિક ઓક્સિજન થેરપી, આર્મીના હોસ્પિટલમાં નથી, પણ નેવીના હોસ્પિટલમાં મુંબઈમાં છે. તો ત્યાં એક દિવસ ત્યાં નીકળ્યો. તો ત્યાં મેં એક પ્રાઇવેટમાં થેરપી લીધી, પ્રાઇવેટ એક લેબોરેટરીમાં હાઇપરબેરિક ઓક્સિજન થેરપી. ને પછી નેક્સ્ટ ડે અમે લોકો મુંબઈ ગયા. ને મુંબઈમાં
થેરપી હતી. તો મુંબઈ પહોંચતા પહોંચતા જ અમને રાત થઈ ગઈ હતી, કેમ કે ફ્લાઇટ જે હતી બહુ લોંગ ટાઈમ હતું, અને ફ્લાઇટ પછી ત્યાંથી હોસ્પિટલ જવાનું એ બહુ ટાઈમ હતું, 2.5-3 કલાક તો ત્યાંથી હોસ્પિટલ પહોંચવામાં લાગ્યું. ત્યાં પહોંચ્યા તો ત્યાં તો બધા ડૉક્ટર્સ રેડી જ હતા. ત્યાં પહોંચી ગઈ હતી, મેસેજ પહોંચી ગયો હતો કે આવું બધું છે, એક છોકરી આવી રીતે આવી રહી છે. ત્યાં પહોંચીને ડૉક્ટર્સ બધું ચેક કર્યું તો ખબર પડી કે જે મેં પ્રાઇવેટમાં થેરપી લીધી ને, આના લીધે મારા કાનોમાં તકલીફ પડી ગઈ છે. જે અંદર ફ્લુઇડ હોય છે ને, આ ડિસબેલેન્સ થઈ ગયું છે. કેમ કે આ થેરપીમાં કાન ઉપર પ્રેશર આવે છે, જે હાઇપરબેરિક ઓક્સિજન થેરપી. આમાં પ્યોર ઓક્સિજન જે હોય છે, તમને ફૂલ પ્રેશર, તમારી બોડી ઉપર પ્રેશર હોય અને તમારે ઇન્હેલ કરવી હોય પ્યોર ઓક્સિજન, તો આમાં કાન ઉપર પ્રેશર આવે. આપણે ફ્લાઇટમાં ફ્લાય કરીએ છીએ તો કેવું આપણે પ્રેશર વધારે લાગે, આ રીતે બોડી ઉપર જ્યારે પ્રેશર આવે તો કાનમાં પ્રેશર લાગે જ. તો આમાં મારું કાનનું જે ફ્લુઇડ હતું આ ડિસબેલેન્સ થઈ ગયું હતું. પછી ડૉક્ટર્સ રાત્રે જ થેરપી માટે રેડી હતા, પણ ત્યાં જઈને ખબર પડી કે થેરપી તો નહીં લેવાય. થેરપી ડાયરેક્ટ લીધી તો કાનમાં વધારે તકલીફ પડે, તો પહેલાં કાનનું ઓપરેટ કરવું પડે. પહેલાં એનું થયું ઓપરેટ? ઓકે. પહેલાં એને બેલેન્સ કરવા માટે ઓપરેશન કર્યું. આમાં ગોમેન્ટ નાખ્યું. ગોમેન્ટ એક નાની પાઇપ જેવી હોય છે, આનાથી કાનમાં પ્રેશર નહીં બને, તો જે અંદરનું જે ફ્લુઇડ છે આનું બેલેન્સ જ રહે. તો આ પહેલાં આનું ઓપરેશન કર્યું, પછી થેરપી ચાલુ કરી. તો ત્યાં 1 મહિના એટલે 30 થેરપીસ મેં ત્યાં આગળ લીધી હતી. ઓકે, રાઈટ. એ દરરોજ લેવાની હોય? એવરી ડે 1 hour. તો પછી જે તમે કીધું કે ફિંગર્સના જે ટીપ છે એ ફ્રોસ્ટબાઇટ થાય તો કપાવવા પડે, બરાબર? તો ત્યારે જ્યારે તમને થયું ત્યારે કંઈ ફીલ થતી હતી કે એવું જ લાગતું હતું કે આંગળી છે જ નહીં? નહીં, ત્યારે ફિંગર્સ પૂરી ટીપ સુધી ફીલ થતી હતી મને. ફીલ થતી હતી તમને? હા, ફીલ થતી હતી, પણ એવું નથી. ત્યારે તો બ્લેક પણ નથી થઈ હતી. ઓકે. ત્યારે ધીમે ધીમે આ બ્લેક થવાની ચાલુ થઈ. પછી ઉપરના બ્લિસ્ટર્સ જે હતા આ સૂકવાના ચાલુ થયા, તો આગળની આંગળીઓ પછી સૂકવાની ચાલુ થઈ ગઈ હતી, એકદમ ડ્રાય થવાની ચાલુ થઈ ગઈ હતી. જેવું આ આંગળી છે આના કરતાં પેલી એવું પતલી થઈ જાય, ડ્રાય થઈ જાય, એકદમ હાર્ડ થઈ જાય. આ રીતે આનું નોર્મલ ટ્રીટમેન્ટ તો આ હોસ્પિટલાઇઝેશન 1 month કે 40 days જેવું થયું, પણ આનું ટ્રીટમેન્ટ તો 7 થી 8 મહિના જેવું ચાલ્યું મારું. અચ્છા, ઓકે, રાઈટ. આનું ટ્રીટમેન્ટ 7 થી 8 મહિના જેવું ચાલ્યું. પછી જ્યારે બધું અંદર ડેડ થઈ ગયું ને, રિકવરી બધી બંધ થઈ ગઈ, ડૉક્ટર્સ કહી દીધું કે અંદર અત્યારે કંઈ રિકવરી નથી, હવે તમારે એમ્પ્યુટ જ કરવું પડશે. તો ત્યારે મેં ડિસાઇડ કર્યું હતું ઓપરેટ કરવાનું, અને ફરવરી 2024માં મેં ઓપરેટ કર્યું હતું ફિંગર્સને. ઓકે, એટલે રાઈટ, આજથી 1 વર્ષ પહેલાં. ઓકે. સો ટોપિક ચેન્જ કરીએ. સો તમારા એક માઉન્ટ એવરેસ્ટ સિવાય બી એક બીજા મોટા અચીવમેન્ટ સાઈડ જઈએ આપણે, કે રિસેન્ટલી આ જ મહિને એવું કહેવાય કે તમે મતલબ જે ઇન્ડિયાથી લંડન જે સાયકલિંગ કરીને નીકળ્યા હતા અને તમે રિટર્ન આવ્યા છો, બરાબર? તો શરૂ ત્યાંથી કરવું છે કે ઇન્ડિયાથી લંડન સાયકલિંગ કરીને જવાનું કેમ વિચાર્યું? આ સાયકલિંગ એક્સપિડિશનનું એક મોટો હતું, ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જ. ઓકે. જે ક્લાઇમેટ ચેન્જનું મેં લાઈવ એક્ઝામ્પલ મારી લાઈફમાં માઉન્ટ મનાસલું, મેં તમને કીધું કે મેં એક માઉન્ટ મનાસલું પીક પર ગઈ હતી. ત્યારે 7000 મીટર્સની હાઇટના ઉપર એવલાન્ચમાં અમારા ફેલો ક્લાઇમ્બર્સ જે હતા દબાઈ ગયા હતા, અને અમુકની ડેથ થઈ ગઈ હતી. અને સેમ ટાઈમ ઇન્ડિયામાં પણ ઉત્તરાખંડમાં એક જે સ્ટુડન્ટ્સ ટ્રેનિંગ લેતા હતા, આ લોકો એવલાન્ચમાં દબાઈને 29 સ્ટુડન્ટ્સ અને ટીચર્સ બધાની ડેથ થઈ ગઈ હતી. તો આ બધું કેમ થઈ રહ્યું છે? ગ્લોબલ વોર્મિંગના લીધે કેટલું બધું ડ્રાસ્ટિક ચેન્જીસ થઈ રહ્યા છે. આ બધા લીધે કેટલી બધી ક્લાઇમેટીસ આવી રહી છે, નેચરલ ક્લાઇમેટીસ. તો આ બધાને રોકવા માટે શું કરવું જોઈએ? ટ્રી પ્લાન્ટેશન અને ગ્લોબલ વોર્મિંગ માટે અવેરનેસ સ્પ્રેડ કરવું જોઈએ. ત્યારે મેં ડિસાઇડ કર્યું હતું કે કંઈક કરવું છે. પછી એવરેસ્ટ પહેલાં કરવું હતું અને આના પછી કંઈક ચાલુ કરવાનું હતું. તો આ હોસ્પિટલાઇઝેશનના લીધે બધું થોડુંક ડિલે થયું, અને આમાં અમે ડિસ્કસ કર્યું કે શું કરી શકીએ છીએ નેચરને બચાવવા માટેનું. ત્યારે આ ફાઇનલ કર્યું કે સાયકલિંગથી અમે આ રૂટ પર જઈએ ને તો વધારે લોકોને કનેક્ટ કરી શકીએ, અને વર્લ્ડ વાઇડ આપણું જે મેસેજ છે લોકો સુધી પહોંચાડી શકીએ. હા, ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જનું, ગ્લોબલ વોર્મિંગ માટે અવેરનેસ, આ બધું અમે લોકો સુધી પહોંચાડી શકીએ છીએ.
તો આટલા માટે આ રૂટ લીધું. આ આખું જે રૂટ છે આ રોડ કનેક્ટેડ છે. ઓકે, કારણ કે બાય સાયકલ જ ગયા હતા તમે. હા હા Okay. હા. પણ મારે એ પૂછવું છે કે ફેબ્રુઆરી 2024માં તમે ઓપરેશન કરાવ્યું, હમ. બરાબર, ફિંગર ટીપ રિમૂવ હમ, કરવી પડી ને બધું હમ. થયું, અને 4 મહિના પછી તો જૂનમાં તમે સાયકલિંગ માટે નીકળી ગયા. હા. તો વચ્ચે એવું ના લાગ્યું કે થોડોક રેસ્ટ કરી લઈએ, આરામ કરી લઈએ? નહીં, એકચ્યુઅલી મેં જ્યારે મને ફ્રોસ્ટ બાઇટ હતું જ હમ. ત્યારે પણ મેં અમુક મેરેથોન્સ ને આ બધું રન કરી હતી વચ્ચે પણ. ફ્રોસ્ટ અચ્છા. બાઇટના સાથે સાથે જ મારી આ ફિંગર્સમાં જ ઓકે. મેં અમુક મેરેથોન્સ રન કરી હતી. પછી જેવું ઓપરેશન થઈ ગયું તો આના પછી માર્ચમાં અહીંયા અડાની એડીઆર નાઇટ અલ્ટ્રા થાય છે, આમાં 12 કલાક રનિંગ પણ કરી હતી. કન્ટિન્યુઅસ ઓપરેશન 12 કલાક હા રનિંગ. હા આ પણ કરી હતી મેં. ને પછી સાયકલિંગ તો મેં જ્યારે મારું ઓપરેશન થયું આના 20 દિવસ પછી જ 15 દિવસ પછી આના સ્ટીચીસ ખોલ્યા હતા. પછી જે સ્ટીચીસ ખોલ્યા પછી જે રિકવરી થતી આ 5 દિવસમાં જેટલી રિકવરી થઈ આના પછી મેં સાયકલિંગ ચાલુ કરી દીધી હતી. રાઈટ રાઈટ. સો જે તમારો સાયકલની જે યાત્રા હતી આખી, બરાબર, એના વિશે ડિટેલમાં થોડીક વાત કરીએ કે ઇન્ડિયાથી લંડન વાયા બાઇસિકલ, બરાબર, તો તમે કયા રૂટ ઉપર ગયા હતા અને કયા કયા કન્ટ્રી એમાં વચ્ચે વચ્ચે આવ્યા? ઇન્ડિયામાં જેવું મેં ગુજરાતથી શરૂઆત કરી. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પછી દિલ્હી, નોર્થ સાઈડ નોઈડા, ઉપર, યસ. દિલ્હી, નોઈડા, યુપી. યુપી આખું ક્રોસ કરીને ગોરખપુરથી અમે સનૌલી બોર્ડરથી નેપાળમાં એન્ટર થયા. ઓકે. નેપાળથી ચાઇના, ચાઇનાથી કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, રશિયા, લાતવિયા, લુથેનિયા, પોલેન્ડ, ચેક રિપબ્લિક, જર્મની, નીધરલેન્ડ, બેલ્જિયમ, ફ્રાન્સથી યુકે. ઓકે. તો ઓલમોસ્ટ કેટલા 16-17 કન્ટ્રીઝ વચ્ચે 16 કન્ટ્રીઝ વચ્ચે ઓન ધ વે આવ્યા, રાઈટ? તો સૌથી બેસ્ટ કન્ટ્રી તમને કયું લાગ્યું? સૌથી જ્યાં બેસ્ટ તમારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો હોય? સૌથી બેસ્ટ કન્ટ્રી મને રશિયા લાગી. કેમ રશિયા? કારણ કે જ્યારે તો નીકળે ત્યારે તો રશિયા યુક્રેનનું બહુ બધું ચાલતું હતું. નહીં, પણ મને રશિયામાં બહુ સારું ગેસ્ચર મળ્યું ને લોકો પણ બહુ સારા મળ્યા. મને સૌથી બેસ્ટ વસ્તુ ત્યાંની એવું લાગી કે આ લોકો આપણા કલ્ચરને અપનાવવા લાગે છે. આ લોકો આપણા ઇન્ડિયન કલ્ચરને અપનાવે છે. અત્યારે આપણા ઇન્ડિયામાં કલ્ચર જે છે ફેમિલી કલ્ચર, જોઈન્ટ ફેમિલી કલ્ચર, આ બધું છૂટતું જાય છે અને રશિયામાં આ લોકો અપનાવે છે. આ કલ્ચરને જ અપનાવે છે અને અત્યારે ત્યાં લોકો બધા જોઈન્ટ ફેમિલીમાં રહેવા ચાલુ કરી દીધું છે. તો આ બધું કલ્ચર અમને ત્યાં આગળ બહુ બધું જોવા મળ્યું. કોઈ એવું કન્ટ્રી વચ્ચે આવ્યું કે જ્યાં તમને થોડુંક એન્ટર થતા ડર ફીલ થયો હોય કે કારણ કે પહેલા કહેવાય ને કે પહેલા તમે સાંભળ્યું હોય કંઈક ને પછી ત્યાં એવું કંઈક ફીલ થયું હોય, એવું કોઈ? આ રીતે કોઈ માણસોના રીતે કંઈક હતું નહીં, પણ ચાઇનામાં અમને થોડુંક થયું હતું જેવું કે યાક મારા પાછળ પડી ગયા હતા, સાયકલના પાછળ પડી ગયું હતું, વાઇલ્ડ યાક, અને પછી ઓન ધ વે વુલ્ફ આવી ગયું હતું રોડ ઉપર. તો આવી બધી તકલીફો ચાઇનામાં અમને પડી હતી, એનિમલ્સ ને બધું વાઇલ્ડ લાઈફના લીધે. જ્યારે આટલી મોટી સાયકલ યાત્રા કરતા હો, બરાબર, હમણાં આપણે વાત થઈ કે ટોટલ તમારે 210 દિવસ લાગ્યા, રાઈટ, આખી આ યાત્રા પૂરી કરતા, તો સાથે તમે કઈ કઈ વસ્તુઓ કેરી કરી હતી? સાયકલ એક એક્સ્ટ્રા અમારી જોડે હતી, એક રોડ બાઇક હતી, એક માઉન્ટેન બાઇક હતી. માઉન્ટેન્સમાં ચલાવવા માટે માઉન્ટેન બાઇક અને નોર્મલ પ્લેન રોડ્સ પર ચલાવવા માટે રોડ બાઇક હતી. અને સાથે સાથે મારે સાયકલને પણ કસ્ટમાઇઝ કરવું પડ્યું હતું મારા પ્રમાણે, કેમ કે જે રોડ બાઇક આવે છે આનું ડાઉન હેન્ડલ હોય છે. ડાઉન હેન્ડલમાં મને બ્રેકિંગ સિસ્ટમમાં નથી ફાવતું, કેમ અત્યારે વાત થઈ ને આપણી કે ફિંગર્સ કટ કરવી પડે છે, આના લીધે મને ડાઉન હેન્ડલમાં બ્રેકિંગ સિસ્ટમ નથી ફાવતું. તો મેં ફ્લેટ હેન્ડલ વાળા આમાં કરાયું બધું, જે નોર્મલ ચેન્જીસ સાયકલમાં જે હોય એ રીતનું. ઓકે. જે પણ રીતે મને બધી વસ્તુઓ ફાવે આ રીતે મેં બધું આમાં કસ્ટમાઇઝ કરાયું. પછી સાયકલના બધા એક્સ્ટ્રા ગિયર્સ હોય, ઓલ સિઝનના કપડાં લઈને ચાલવું પડે, આના સિવાય ખાવાનું બધું લઈને ચાલવું પડે, કેમ કે અમે બંને જ પ્યોર વેજીટેરિયન હતા. હું ને મારા કોચ નિલેશ સર બંને પ્યોર વેજીટેરિયન છે, તો બંનેને ચાઇનાથી જ બધું નોનવેજ ચાલુ થઈ જાય છે. ત્યાં કશું વેજમાં નહીં મળતું, ફ્રૂટ્સ અને સેલેડ, આના સિવાય કશું વેજીટેરિયનમાં મળતું નથી. અને અમારી જોડે કેમ્પિંગનું કશું સામાન હતું નહીં, ત્યાં આ બધું ચાઇનામાં અલાઉડ નથી કેમ્પિંગ પરમિશન, તો આ બધું નહીં લઈ જઈ શકીએ. તો આ રીતે અમે લોકો બહુ ડિફિકલ્ટીઝથી ચાઇના, કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન
ફૂડની બહુ તકલીફ પડી રશિયા સુધીમાં. તો ફૂડ લઈ જવું પડે, કુકિંગ માટેનું ત્યાંથી અમે પાછળથી બ્યુટેન ને આ બધું લીધું. તો કુકિંગમાં બ્યુટેનમાં આપણે જે કુક કરી શકીએ છીએ, ખીચડી, રાઈસ, જે ઓછામાં ઓછી વસ્તુ. વધારે તો આપણે ઓઇલ, મસાલા આવું બધું કશું રાખ્યું નહોતું, પણ નોર્મલ રાઈસ અને ખીચડી માટેનું આટલું નોર્મલ જ રાખ્યું હતું. કોઈ ઓઇલ, કોઈ મસાલા કશું હતું નહીં અમારી જોડે. ખીચડી બનાવી દીધી થોડીક દાળ નાખીને અને આ નાખીને. સત્તુ અમે લોકો કેરી કર્યું હતું આખી જર્નીમાં. અહીંયાથી જ ઇન્ડિયાથી જ અમે ઘરેથી બનાવીને સત્તુ કેરી કર્યું હતું કે સત્તુ ઓન ધ વે કંઈ પણ મળે નહીં મળે પણ દહીં તો મળે જ છે બધી જગ્યાએ. તો દહીંમાં સત્તુ નાખીને પ્રોટીન માટે બેસ્ટ છે. પ્રોટીનનું સોર્સ કંઈક તો જોઈએ વેજીટેરિયન્સને, અને બહાર કશું મળતું નથી. ઇવન પલ્સીસ પણ ત્યાં કઝાકિસ્તાનમાં જ મળી હતી. આના પહેલાં તો પલ્સીસ પણ નહીં મળે. અચ્છા, ઓકે. તો પલ્સીસને અમે લોકો મગ ને ચણા આપણા જોડે કઠોળ લઈને ગયા હતા. રાત્રે આ પલાળી દેવાનું, સવારે આ ખાઈને પછી નીકળવાનું પ્રોટીન માટે. પ્રોટીનના સોર્સ તો અમુક રાખવું જ પડે. તો આવી બધી વસ્તુઓ અમે લોકો અમારી જોડે કેરી કરી હતી. ઓકે. અહીંયાથી નીકળ્યા એટલે તમે સાયકલ ઉપર હતા અને તમારી સાથે એક કાર હતી, રાઈટ, કે જેમાં બધો સામાન હતો. જે તમારા કોચ હતા એ જ ડ્રાઈવ કરી રહ્યા હતા. ઓકે, રાઈટ. તો ક્યારે આજે કન્ટ્રીથી કન્ટ્રી તમે ચેન્જ કરતા હો તો એમાં બીજા કોઈ ઇસ્યુ આવ્યા? ક્યારે વિઝાના ઇસ્યુ આવ્યા કે પરમિટના ઇસ્યુ આવ્યા? એવા ક્યારે કોઈ ઇસ્યુ ફેસ થયા? એકમાં એક જ ઇસ્યુ આવ્યું હતું કે ચાઇનામાં જે આ લોકો રોડ પરમિટ છે, આ લોકોને રોડ પરમિટમાં પહેલાં ડિનાય કર્યું હતું કે તમે લોકો બોર્ડર એરિયામાંથી જાઓ છો, સાયકલથી જાઓ છો, તો અમારી જે બધી પ્રાઇવેટ ઇન્ફોર્મેશન છે આ બધું તમે લઈ લેશો. પણ બીજા બધા કન્ટ્રીઝમાં વિઝાનું તકલીફ એવું હતી કે વિઝા લેવાનું અઘરું પડ્યું, પણ કોઈએ ના નહીં પાડી, મળી ગયું હતું વિઝા. થોડીક એફર્ટ્સ નાખવું પડે, થોડીક મહેનત કરવું પડે, પણ મળી ગયું હતું અમને વિઝા. તો જ્યારે નીકળતા હતા એ પહેલા ક્યારે એવો વિચાર આવ્યો કે કદાચ ક્યાંક રસ્તામાં વિઝા નહીં મળે તો? અમે એવું વિચાર્યું હતું કે જે થશે પડશે એવું દેવાશે. જે થશે એ જોઈ જશે. જે થશે આ જોઈ લેવાનું, આગળ વધતા જવાનું ભગવાનનું નામ લઈને, અને બધું થઈ જશે. હા, બોર્ડર ક્રોસિંગમાં બધું ચેકિંગ ને આ બધા લીધે અમને તકલીફ આવું પડતી હતી કે હું સાયકલ પર હોઉં ને તો મને સાયકલ પર આ લોકો તરત જ બોર્ડર ક્રોસ કરાવી દે. ઓકે. બોર્ડર પર કેમ કે મારી જોડે વધારે સામાન જ ના હોય, આ લોકોને ચેકિંગ કરવાનું કશું હોય જ નહીં. આ લોકો મને સ્કેન કરે, મારી સાયકલને સ્કેન કરે, થઈ ગયું અને નીકળવા દે. પણ ગાડીઓ માટે લાઈન હોય, આ લાઈનમાં 12 કલાક સુધી નંબર આવે. 12 કલાક? હા, તો મેં ક્રોસ કરી લો તો મારે બીજા બોર્ડરમાં 12 કલાક સુધી ઊભો રહેવાનું. આ મારા કોચ આવે જ્યાં સુધી, ગાડી આવે જ્યાં સુધી 12 કલાક સુધી ઊભો રહેવાનું. ઠંડી હોય, ઠંડીમાં ઊભા રહેવાનું. આ બધું તકલીફ પડે જ. અને આમાં કેવું હોય છે કે ગાડીની તો બહુ બધી ચેકિંગ હોય. આ લોકો બધું સ્કેન કરે, અંદરનું સામાન પણ એક એક વસ્તુ કાઢીને સ્કેન કરે. અને કનેક્ટિવિટી કોઈ હોય નહીં અમારે બંનેના વચ્ચે. જે નિલેશ સર છે આ બોર્ડરના પેલી બાજુ હોય, હું આ બાજુ હોઉં. કોઈ પણ નેટવર્ક કામ ના કરતા હોય બંને કન્ટ્રીઝનું. બીજું કન્ટ્રીનું તો હોય જ નહીં અમારી જોડે. પહેલી કન્ટ્રીનું હોય તો આ ત્યાં આગળ કામ કરવા બંધ કરી દે બોર્ડર પર. તો કોઈ નેટવર્ક ના હોય કે અમે એકબીજાને કનેક્ટ કરી શકીએ. વોકી ટોકી હોય તો વોકી ટોકીમાં આ લોકો જ્યારે ચેકિંગ ચાલતી હોય, વોકી ટોકી આ લોકો વાપરવા નહીં દે. તો આવી કન્ડિશન્સમાં ફસાઈ જવાનું, 12 કલાક સુધી ઊભો રહેવાનું, એકબીજાની રાહ જોવાની, આવું બધી તકલીફો પડી અમને. પછી એવરી નાઇટ સ્ટે ક્યાં કરતા? કે મતલબ કોઈ હોસ્ટેલ ફાઇન કરતા કે ક્યારેક કારમાં બી સૂઈ રહેવું પડે એવું થતું કે? એવી સિચ્યુએશન પણ થઈ હતી. ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ્સ હતી અમને. ફાઇનાન્શિયલી અમારી જોડે ફંડ્સ નહીં હતા, તો અમારે 1-2 દિવસ તો પેલું જે પેટ્રોલ પંપ આવે છે, પેટ્રોલ પંપ પર બાજુમાં એક નાની જે શોપ જેવી હોય છે ત્યાં આગળ બેસીને ઊંઘવું પડે છે, કાં તો કારમાં બેસીને ઊંઘવું પડે છે. આવી કન્ડિશન પણ આવી. પછી અમે લોકો ટેન્ટ જે હતું ગાડીના ઉપર, રૂફટોપ ટેન્ટ નખાયું હતું, પછી ટેન્ટમાં ઊંઘવાનું થયું. આવી કન્ડિશન્સ બહુ બધી આવી હતી ફંડ્સના લીધે. અને સાયકલિંગમાં હતા તો અમુક જગ્યાએ તો ફંડ્સના લીધે પણ નહીં તો જે હોય છે કે 500 કિલોમીટર તક કશું નથી. 500 કિલોમીટરની ડિસ્ટન્સમાં અમે અહીંયાથી સિટીથી ચાલુ કર્યું, નુખુસ સિટીથી ચાલુ કર્યું, તો છેક સુધી કશું છે જ નહીં વચ્ચે.
તો શું કરવાનું? આ વચ્ચે તો આપણે તો ઊભું રહેવું પડે, કેમ કે સાયકલમાં તો 100 થી 150 થી વધારે ના ખેંચાય કન્ટિન્યુઅસ સાયકલ. ના ખેંચી હા, શકાય. યસ. તો આના લીધે અમારે રોકાવું તો પડે જ વચ્ચે ક્યાંક ને ક્યાંક, તો આમાં તકલીફ પડે. ઓકે. સો આ જર્ની એક્ઝેક્ટ કઈ ડેટે આ શરૂ કરી હતી તમે સાયકલિંગની? 23 જૂન 2024. ઓકે, અને કમ્પ્લીટ ક્યારે થઈ? 19 જાન્યુઆરી 2025. 19 જાન્યુઆરી. હા. ઓકે, રાઈટ. આજે આપણે શૂટ કરી રહ્યા છીએ 19 ફેબ્રુઆરીએ. એટલે 1 મહિના પહેલા. હા. ટોટલ કેટલા કિલોમીટર ટ્રાવેલ કર્યું? 16,888 કિલોમીટરનું ડિસ્ટન્સ અમે લોકો ટોટલ કવર કાપ્યું. કરીને ત્યાં પહોંચ્યા હતા. 16,888. હા. સો આટલી બધી કન્ટ્રીમાંથી તમે પસાર થયા, બરાબર? તો અલગ અલગ ટાઈપ્સના લોકો તમને વચ્ચે વચ્ચે મળતા રહ્યા હશે. તો એ બધા લોકોનો સપોર્ટ તમને કેવો રહ્યો? લોકોનો સપોર્ટ બહુ સારો રહ્યો અમને. બધી કન્ટ્રીઝમાં લોકો બહુ સપોર્ટિવ હતા, કે અમુક ટાઈમ હું સાયકલિંગ કરતી હોઉં તો મને લોકો પૂછે કે તમને કોઈ તકલીફ છે, કોઈ વસ્તુની જરૂર છે. લોકો અમુક ટાઈમ મને જ્યુસ આપીને જતા રહે સાયકલિંગ કરતા ટાઈમે, કે તમે જ્યુસ રાખો તમારા જોડે. આ રીતે પૂછે કે તમને ક્યાંક આવું તકલીફ પડે છે, જેવું વિન્ડ ચાલતી હોય, સાયકલ ચલાવવામાં તકલીફ પડતી હોય, તો લોકો પૂછે કે તમે સાયકલ ગાડીમાં મૂકી દો, તમને મૂકી દઈએ, કે તમારે કઈ ડેસ્ટિનેશન છે, ક્યાં જવું છે ત્યાં મૂકી શકીએ અમે લોકો. આવા સારા લોકો મળ્યા. જેવું મારા કોચ મારા પાછળ હતા ગાડીમાં, તો એમને લોકો પૂછે કે તમે આટલી સ્લો ગાડી ચલાવો છો, તમારી ગાડીમાં કઈ તકલીફ છે, તમને કોઈ હેલ્પની જરૂર છે, કે તમારી ગાડીને ટોઈંગની જરૂર છે તો અમે ટોઈંગ કરી દઈએ. આ રીતે લોકો પૂછવા આવતા હતા અમને વચ્ચે. અને કોચને તો બહુ વધારે પૂછ્યું, કેમ કે એમની ગાડી સ્લો ચાલતી હતી, તો Slow લોકો ચાલે એટલે. પૂછે કે શું તકલીફ પડી ગઈ છે ગાડીમાં કે આટલી સ્લો ચલાવો છો. હા. તો આ રીતે બહુ સારા લોકો મળ્યા. ઇવન કિર્ગિસ્તાનમાં, ચાઇનામાં, અધર કન્ટ્રીઝના લોકોએ અમને ઘરે બોલાવે, પાકિસ્તાનના લોકોએ અમને ઘરે બોલાયા, અમને સારું એવું ગેસ્ચર આપ્યું, એમની ફેમિલી સાથે ઇન્ટ્રોડ્યુસ કરીને જમવાનું ને આ બધું અમારા પ્રમાણે બધું બનાવ્યું. આ બધું સારું ગેસ્ચર રહ્યું બધી જગ્યાએ. અને ફ્રાન્સનો એક કિસ્સો કહું તો, મારી એક ફ્રેન્ડની મધર છે, મારી ફ્રેન્ડ જેને મને મારા સાથે એવરેસ્ટ ક્લાઇમ્બ કર્યું હતું. આ ફ્રેન્ચ ગર્લ છે, તેની મધર ત્યાં આગળ રહે છે. તો આની મધરને મને ઇન્વાઇટ કર્યું કે તું મારા ઘરે આવીને રહેજે 2 દિવસ માટે. હું ત્યાં ગઈ. મને નહીં ખબર હતી કે એની મધર 80+ છે અને બધું કામ જાતે કરે છે. 80+ છે અને ફાધરનું અને પોતાનું બધું કામ જાતે કરે છે. ઘરે બીજું કોઈ મેડ આવતી નથી, કોઈ કામવાળો આવતો નથી, અને કોઈ એનું બ્રધર સિસ્ટર કોઈ સાથે રહેતા નથી. આ એકલે જ બધું મેનેજ કરે છે આંટી. તો એમને ક્રિસમસ પર જે સજાવટ કરી હતી ને, ક્રિસમસ ન્યૂ યર પર જેવું આ લોકો કરે છે, તો આ બહુ બ્યુટિફુલ હતું. એમને ઘરે બહુ સારું મેન્ટેન કર્યું હતું. તો જ્યારે મેં આ ક્રિસમસની સજાવટ જોવા ગઈ ને, તો આમાં જોયું કે આપણા ગણપતિ પપ્પાને આ લોકો બેસાડ્યું હતું, અને શિવલિંગ. આ 2 વસ્તુ આ લોકો ક્રિસમસની સજાવટમાં મૂકી હતી. કેટલું સારું લાગે જ્યારે આપણા કલ્ચરને આઉટ ઓફ ઇન્ડિયાવાળા ફોલો કરતા અને હોય આ છે. રીતે આપણે જોઈએ ત્યારે તો તો બહુ ખુશી મળે. અને સાચી વાત આપણે છે. એને ઘરે બોલાવે, રાખે, અને આપણા માટે ઇન્ડિયન ફૂડ બનાવે, પ્યોર વેજીટેરિયન ફૂડ બનાવે. હમ. પહેલાંથી જ બધી માહિતી એમની છોકરી જોડે લઈ લીધી હતી કે હું નોનવેજ, એગ કશું ખાતી નહીં, ચીઝ ખાઉં છું, વેજીટેબલ્સ ખાઉં છું, સેલેડ્સ ખાઉં છું. તો આ રીતે એમને બધું કુકિંગ કરી હતી અમારા માટે. કયા કન્ટ્રીમાં એવું લાગ્યું કે આ તમે કીધું કે બધા કન્ટ્રીના માણસોના એક્સપિરિયન્સ અલગ રહ્યા, બરાબર? પણ એક કન્ટ્રીમાં તો તમને એવું લાગ્યું હશે કે બધા માણસો બહુ ફ્રેન્ડલી હતા, એવું કોઈ કન્ટ્રી? હવે મેં તમને કીધું તો ખરું કે એક એક્સપિરિયન્સ કહું તમને, કે કઝાકિસ્તાનમાં એક અનનોન છોકરી અમને મળી. હા. સાયકલ પર જોયું, વાતો કરી, અને ઇંગ્લિશ આવડતી હતી. બાય અનફોર્ચ્યુનેટલી આ અમને મળી, જોઈને અમારી જોડે આવી, અને જોયું કે ઇન્ડિયન ફ્લેગ છે. આ એ વાતો કરી, અને મધર જોડે હતી. થોડીક વાતો કરી, ફોટો પાડી, અને એક વખત તો જતી રહી. અમે લોકો ત્યાં આગળ ઊભા રહ્યા હતા કે બાજુમાં એક મિની માર્કેટ હતી, ત્યાંથી કોફી લેવાની હતી. અમે ઇન્સ્ટન્ટ એનર્જી માટે કોફી પીતા હતા. ત્યાં માઉન્ટેન્સમાં જેવું ચોકલેટ ખાઈએ છીએ, ત્યાં કોફી પીતા હતા. તો કોફી લેવા ગયા મિની માર્કેટમાં. અમે લોકો કોફી લઈને રિટર્ન આવ્યા ને, ત્યાં સુધી તો આ દોડીને રિટર્ન આવી. મને પૂછે કે તમે ક્યાં જાઓ છો? મારા એક ઇન્ડિયન ફ્રેન્ડ છે, આના જોડે તમારી વાત કરાવવાની છે. તમને કંઈક અમે લોકો ખવડાવીએ, વેજીટેરિયન છો તમે, તો તમને અહીંયા કંઈક ખબર નહીં પડે લેંગ્વેજમાં, તો અમે તમને સપોર્ટ કરીએ. તો આ અમારા સાથે આવી એક કેફે સુધી લઈ ગઈ, અને ત્યાં આગળ એમને ઓર્ડર કરીને અમારા માટે પ્યોર વેજીટેરિયન કુકિંગ કરાવી.
ને પછી અમને કે મારો એક ફ્રેન્ડ છે, આના જોડે તમારી વાત કરાવો. કે મેં પૂછ્યું કે ક્યાં રહે છે? કે કઝાકિસ્તાનમાં. મેં કઝાકિસ્તાનમાં ક્યાં રહે છે? કે અત્રાવમાં રહે છે. અમે લોકો તો અત્રાવ જ જઈએ છીએ. અને એમના જોડે વિડીયો કોલ કરાવી તો આટલા ખુશ થઈ ગયા. સર સાઉથ ઇન્ડિયન હતા અને આટલા ખુશ થઈ ગયા કે તમે અમારા ગેસ્ટ છો, તમે આવો અને તમે જેટલા દિવસ રોકાવો ને અમારી રિસ્પોન્સિબિલિટી છે. અને આ સરને કઈ રીતે ઓળખતી હતી આ છોકરી કે આ સર એક ઓનલી વન ટાઈમ એમના ફાધર માટે એક આયુર્વેદિક મેડિસિન એમને જોઈતી હતી અને આ દિલ્હીથી આ સરે લઈને એમને આપી દીધું હતું. તો ત્યારથી આ આટલા ક્લોઝ ફ્રેન્ડ થઈ ગયા હતા કે આ છોકરી અમને અનનોન હોવા છતાં અમને આટલી હેલ્પ કરી કે અમને તો ખબર જ હતી નહીં કે અત્રાવમાં કોઈ ઇન્ડિયન રહેતો હોય છે કે નથી રહેતો. અને અમને ત્યાં આ લોકોનું ઓળખાણ કરાવી. પછી ત્યાં અમને બહુ બધા ઇન્ડિયન્સ મળ્યા અલગ અલગ અને ફોરેનર્સ મળ્યા. ફોરેનર્સ જ્યારે મારી જોડે સાયકલિંગ કરી કઝાકિસ્તાનમાં તો ત્યારે આ લોકોને ખબર પડી કે મને ફિંગર્સમાં ઠંડીના લીધે બહુ તકલીફ પડે છે. તો આ લોકો મારા માટે પેલું હેન્ડ્સનું જે સાયકલના હેન્ડલના કવર, ગ્લવ્સ નહીં, હેન્ડલના કવર આ લોકો લઈને આવ્યા અને મને ગિફ્ટ આપ્યું. આ રીતે લોકો બહુ સપોર્ટિવ મળ્યા બધી જગ્યાએ. અને રશિયા છે તો રશિયામાં બહુ સપોર્ટિવ લોકો અમને મળ્યા. તમે જેમ વાત કરી કે એ જે છોકરી તમને મળી એ થોડુંક ઇંગ્લિશ સમજતી હતી, તો આવા લેંગ્વેજ બેરિયર તો બધી જગ્યાએ આવ્યા હશે, બધી કન્ટ્રીઝમાં. તો એને પછી કઈ રીતે તમે મેનેજ કરતા હતા? આ તો ગૂગલ ટ્રાન્સલેટરથી અમે લોકો વાતો કરતા હતા. એક ચાઇનામાં ગૂગલ નથી ચાલતું તો ત્યાં અમારી જોડે ગાઈડ હોય છે. બીજી બધી જગ્યાએ ગૂગલ ટ્રાન્સલેટર ચાલે છે તો ગૂગલ ટ્રાન્સલેટરથી બધા જોડે ઇન્ટરેક્ટ કરવાનું. ઓકે. આવી આ આખી જર્નીમાં બીજી કઈ કઈ તકલીફો પડી? બહુ બધી તકલીફો પડી. જેવું કે બધા ટાઈપના વેધર અમને ફેસ કરવા પડ્યા. અહીંયાથી નીકળ્યા તો વરસાદ હતી. પછી યુપીમાં ગરમી હતી, ફૂલ ગરમી. અને નેપાળમાં ઓકે હતું ગરમી ને પણ નેપાળમાં તકલીફ આ હતી કે રોડ હતા નહીં, ઓફ રોડિંગ હતી, અપહિલ અને ઓફ રોડિંગ. તો ત્યાં તો વરસાદ અમુક દિવસ પહેલાં જ વરસાદ પડી હતી તો કાદળ કીચડમાં થઈને જ જવું પડે. ક્યાંય રોડ હતા નહીં. આખી જર્ની નેપાળની ઓફ રોડિંગમાં જ નીકળી. પછી ચાઇના છે તો ચાઇના બહુ ઠંડુ હતું, ત્યાં સ્નોફોલ આવ્યો, બહુ સ્નોફોલ નડ્યું. ત્યાંથી કિર્ગિસ્તાન ગયા તો કિર્ગિસ્તાનમાં એ માઉન્ટેન, આટલી હાઈ વિન્ડ્સ, આટલી ઠંડી વિન્ડ્સ, કેમ કે કિર્ગિસ્તાન બહુ હાઈ ઓલ્ટિટ્યૂડવાળું એરિયા છે, ત્યાં આગળ બહુ માઉન્ટેન્સ છે. પછી કિર્ગિસ્તાનથી ઉઝબેકિસ્તાનમાં તો વેધર આટલું ફ્લેક્ચ્યુએટ થાય છે કે દિવસમાં ગરમી, ત્યાં જેવું અમે તાશ્કેન્ટ પહોંચ્યા, તાશ્કેન્ટમાં તો 35 ડિગ્રી ટેમ્પરેચર. નેક્સ્ટ ડે જ્યારે આગળ નીકળ્યા તાશ્કેન્ટથી તો ત્યાં 15 ડિગ્રી ટેમ્પરેચર. તો આટલું ટેમ્પરેચર સડન ડ્રોપ. અને પછી નુખુસ પહોંચ્યા, નુખુસથી આગળ તો આટલું ઠંડી વિન્ડ અને મને ફિંગર્સમાં બહુ પેન થાય, આવું બધું થયું હતું વેધરના લીધે. રશિયામાં -20 ડિગ્રી ટેમ્પરેચર હતું, સ્નોફોલ, આખું રૂટ જ આઈસનું થઈ જાય છે. આ રીતે પોલેન્ડમાં તો સ્નોનું સ્ટોર્મ મળ્યું, ઉઝબેકિસ્તાનમાં સેન્ડનું સ્ટોર્મ મળ્યું હતું. તો ત્યાં તો રેગિસ્તાનને કશું મળે જ નહીં. રેગિસ્તાનમાં તો ક્યાં હાઈડ કરવાનું, આખું ફેસ ઉપર આવે, હેડવિન્ડ હોય તો ફેસ ઉપર આવે, તો ત્યાં તો છુપાવવા માટે કોઈ જગ્યા નહીં. એક નાનું ઝાડ મળ્યું મને રેગિસ્તાનમાં, આના પાછળ મારે 1-1.5 કલાક બેસીને જ્યાં સુધી આ સ્ટોર્મ શાંત થાય ત્યાં સુધી રાહ જોવી પડી. પોલેન્ડમાં સ્નો સ્ટોર્મ આવ્યું તો સ્નો સ્ટોર્મમાં મારે સાયકલ ચલાવીને 3 કિલોમીટર જ્યાં પેટ્રોલ પંપ આવ્યું ત્યાં આગળ રોકાવું પડ્યું. 3 કિલોમીટર તો સાયકલ ચલાવવી જ પડે, કેમ કે હાઈવે જે રોડ હોય, રોડ ઉપર તમે ઊભા નહીં રહી શકો, આ રૂલ્સમાં નથી. તો આ રીતે બહુ બધી તકલીફો વેધરના લીધે પડી. પણ જે એક વસ્તુ તમને કહેવા માંગુ છું કે જે અમે કામ કરતા હતા ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ પર, આના એક્ઝામ્પલ અમે બધી કન્ટ્રીઝમાં જોયું, લાઈવ એક્ઝામ્પલ જોયું. જેમ કે જ્યારે અમે નીકળ્યા હતા અહીંયાથી ત્યારે તમે સાંભળ્યું હશે કે નેપાળમાં ફ્લડની સિચ્યુએશન હતી. તો જેવું અમે નેપાળ પહોંચ્યા હતા, અમે નારાયણ ઘાટમાં હતા અને આના 3-4 દિવસ પહેલાં જ ત્યાં લેન્ડસ્લાઇડમાં 2 બસો લેન્ડસ્લાઇડમાં જતી રહી હતી અને આમાં એકે માણસ નહીં મળ્યો, એકે બસ નહીં મળી. આવી સિચ્યુએશન. આ બધું ગ્લોબલ વોર્મિંગના લીધે આ બધું થઈ રહ્યું છે.
પછી ઉઝબેકિસ્તાનમાં આખું એક અરાલ સી કરીને સી હતું પહેલા, અત્યારે ત્યાં ડેઝર્ટ છે, કશું નથી, એક પાણીનો ડ્રોપ પણ નથી ત્યાં. ઓહ, પેલા આખો દરિયો હતો. દરિયો હતો આખો, અને અત્યારે કશું નથી. કઝાકિસ્તાનમાં કેસ્પિયન સી છે. આ કેસ્પિયન સીનું લેવલ આટલું ડાઉન જતું રહ્યું છે કે સી લેવલથી 26 મીટર નીચે, જેવો આપણે 0 લેવલ પર રહીએ છીએ ને, તો આનાથી 26 મીટર નીચે અમે લોકો, મેં અને જે ફોરેનર સાયકલિસ્ટને મેં વાત કરી ને, તે ત્યાં આગળ રહીને જોબ ને બિઝનેસ કરે છે, આ લોકો જોડે મેં સાયકલિંગ કરી હતી મતલબ આટલા નીચે હાઇટ પર. આવી કન્ડિશન્સ બધી જગ્યાએ, જેવું રશિયામાં છે, તો રશિયામાં લોકો એવું કહે છે કે આજથી 7-8 વર્ષ પહેલાં છે સ્નોફોલ હતું, આ ડિસેમ્બરના મહિનામાં 9-10 ફૂટ સ્નોફોલ હતું ત્યાં આગળ, પણ અત્યારે 2-2.5 ફૂટ જ હતું. તો આટલું ઓછું થઈ ગયું છે. અને લાતવિયામાં તો મળ્યું જ નહીં અમને. પછી પોલેન્ડમાં સ્નો સ્ટ્રોમ મળ્યું, અને પોલેન્ડમાં પણ આવી જ સિચ્યુએશન, આખા યુરોપમાં આવી સિચ્યુએશન 4-5 વર્ષ પહેલાં આવી જ હતું કે સ્નોફોલ હતી જ, પણ અત્યારે સ્નોફોલ બહુ ઓછી થઈ ગઈ છે, અત્યારે જોવા નથી મળતી, બહુ ઓછી, આખા સિઝનમાં 1 કે 2 દિવસ જોવા મળે છે સ્નોફોલ. ને યુકે, લંડનમાં તો સ્પેશિયલી લોકો એવું કહે છે કે 5 વર્ષથી તો આ લોકો સ્નોફોલ જોઈ જ નથી લંડનમાં. તો ગ્લોબલ વોર્મિંગના આટલું બધું ઇફેક્ટ આખા વર્લ્ડમાં થઈ રહ્યું છે. સાચી વાત છે. અને એના કારણે જ કહેવાય ને, આ બધા જે સડન ચેન્જીસ જે બધા આવે છે, જેમ વાત કરી કે તમે કીધું કે 7 વર્ષ પહેલાં, 7 વર્ષ એટલે કે એટલો પહેલાંનો સમય નથી. 7 વર્ષ પહેલાં જો 8-8, 9-9 ફૂટ જેટલો સ્નોફોલ થતો હોય ને, સીધો 2-2.5 ફૂટે આવી જાય. અને આપણે અહીંયા બી જોઈએ છીએ, અમદાવાદની અંદર બી જોઈએ છીએ કે દર ઉનાળે એવરી સમર ટેમ્પરેચર કેટલું અપ થતું જાય છે. 52, 53. હા, 50 ડિગ્રી ટેમ્પરેચર, 50. આજથી 10 વર્ષ પહેલાં 50 ડિગ્રી ટેમ્પરેચર નહોતું વિચાર્યું કે ટેમ્પરેચર, વિચાર્યું પણ નહોતું કે ત્યારે આટલું ટેમ્પરેચર ટચ થશે એમ. તો આ બધી મેં કહ્યું ને કે આખા રૂટમાં મેં આ બધી વસ્તુઓ જોઈ છે, જેના ઉપર અમે રિયલ વર્ક કરવા માંગીએ છીએ. અને ટ્રી પ્લાન્ટેશન એટલા માટે કરવા માંગીએ છીએ કે આપણે કોઈને જે મશીન્સ છે આ યુઝ કરવાથી રોકવી નહીં શકતા, કે તમે કાર ના વાપરો, એસી ના વાપરો, કે તમે ફ્રીઝર ના વાપરો. અને પ્લાસ્ટિક છે તો બધી વસ્તુઓની પેકિંગ પ્લાસ્ટિકમાં થાય છે, તો કોઈને ના નહીં પાડી શકતા કે તમે આ પરચેઝ ના કરો. આ બધાને રોકવા માટે એક જ ઉપાય છે કે ટ્રી પ્લાન્ટેશન કરો, આનાથી ટેમ્પરેચર ઓછું થશે, તો ગ્લોબલ વોર્મિંગ થોડી ઓછી થશે. ઓકે, સો અમારા પોડકાસ્ટ થ્રુ તમે જે અમારી સાથે જે ઓડિયન્સ છે એમાં મોસ્ટલી યુથ છે, રાઈટ? તો તમે શું મેસેજ આપવા માંગશો? 2 મેસેજ આપવા માંગુ છું. એક, કે તમે જે ડ્રીમ જોવો છો, આ ડ્રીમ માટે ફર્સ્ટ સ્ટેપ લેવાનું સૌથી મહત્વપૂર્ણ છે. તમે ફર્સ્ટ સ્ટેપ લેશો ને, તો તમને રસ્તા આગળના મળતા જ જાય, અને લોકો તમને સપોર્ટ કરશે ક્યાંક ને ક્યાંક. જ્યાં તમે તમારી ડેડિકેશન શો કરશો ને, લોકોને તમારી ડેડિકેશન દેખાશે ને, તો લોકો તમને સપોર્ટ કરશે અને તમે લોકો આગળ વધતા જશો. અને તમારા ડ્રીમ સુધી તમે તમારું 100% આપો ને, તો કંઈ પણ કરીને તમે તમારા ડ્રીમ સુધી પહોંચી શકો છો. બીજું મેસેજ આ આપું કે નેચરને બચાવવા માટે બધા લોકોએ એટલીસ્ટ લાઈફમાં એક ટ્રી પ્લાન્ટ કરીને, આનું જતન કરીને આને મોટો કરવાનું હોય. બધા લોકો કરે તો આપણી અર્થને આપણે સેવ કરી શકીએ છીએ. ઓકે, ગ્રેટ. સો હવે થોડુંક તમારા ફ્યુચર પ્લાન વિશે વાત કરવી છે, રાઈટ? કે તમે 2-3 અચીવમેન્ટ તો તમે અચીવ કરી લીધા છે, કે એક માઉન્ટ એવરેસ્ટ સાયકલ યાત્રા, પછી હમણાં આપણે વાત કરી કે કન્ટિન્યુઅસ 12 કલાક તમે રનિંગ કરીને એમાં ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તમારું નામ બી છે, રાઈટ? હવે ફ્યુચર પ્લાન શું છે? ફ્યુચર પ્લાન અત્યારે વિચારવાનું છે, કેમ કે અત્યારે અમે લોકો જસ્ટ પહોંચ્યા જ છે, તો થોડુંક ફેમિલીને ટાઈમ આપવાનું, થોડુંક રિલેક્સ કરવાનું, બોડીને થોડું રેસ્ટ આપવાનું છે. ને પછી થોડુંક ફાઇનાન્શિયલી સ્ટેબિલિટી, તમને જેવું કીધું કે ફાઇનાન્સ આ બધી વસ્તુઓમાં બહુ મેટર કરે છે, તો ફાઇનાન્શિયલી સ્ટેબિલિટી થોડીક કરવી પડે, કેમ કે જે જૂની એક્સપિડિશન છે સાયકલિંગનું, ઇન્ડિયાથી લંડનનું, આનું થોડુંક ડેપ્ટ બાકી છે. આ બધું કરીને ફાઇનાન્શિયલી થોડુંક સ્ટેબલ રહીને પછી નેક્સ્ટ વિચારવાનું ચાલુ થશે. અને પાકું કહેવાય ને કે આપણા ગુજરાતમાંથી તમને બી ખ્યાલ છે કે આ બધી એક્ટિવિટીમાં બહુ ઓછા હોય છે કમ્પેર ટુ અધર સ્ટેટ અને બીજા કન્ટ્રી કરતાં બી, બરાબર? આપણામાંથી આ બધા લોકો બહુ ઓછા હોય છે, બરાબર? એટલે જે છે એમને હંમેશા અમારો સપોર્ટ હોય છે.
સો થેન્ક યુ સો મચ કે આજે તમે ખાસ પોડકાસ્ટમાં આવ્યા અને અમારી ઓડિયન્સ સુધી આપે આપની સ્ટોરી પહોંચાડી એમને અને અમને બી ઇન્સ્પાયર કર્યા. એના માટે પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર અને બેસ્ટ ઓફ લક તમારા ફ્યુચર એડવેન્ચર માટે. અને અમે પણ ભગવાનને પ્રાર્થના કરીશું કે તમે જે બી વિચારો એ બધું અચીવ કરી શકો. થેન્ક યુ સો મચ. તમે અમને અહીંયા બોલાયો અને મારી સ્ટોરી જે છે લોકો સુધી પહોંચાડવામાં તમે હેલ્પ કરો છો એના માટે. થેન્ક યુ. થેન્ક યુ.